દેણા પૂરા કરશું ત્યારે દુનિયા છોડશે. દેણા પૂરા કરશું ત્યારે દુનિયા છોડશે. કેવળ આત્માને સર્વૈયે અમૃત પીવા પડશે. કેવળ આત્માને સર્વૈયે અમૃત પીવા પડશે. કેવળ આત્માને સર્વૈયે અમૃત પીવા મળશે. કેવળ આત્માને સર્વૈયે અમૃત પીવા મળશે. ઝેર તો તમારે પીવા જ પડશે. ઝેર તો તમારે પીવા જ પડશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જળશે. હિસાબી છે વ્યવહાર શોધો ને જળશે. ઝેર તો તમારે પીવા જ પડશે. 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 શું કહેવા માંગે છે રુજુતા પદ? માઇક જાઓ તો પાછળ. એટલે એમાં જે બધા અલગ અલગ ફકરામાં જે શબ્દો છે, આખી વાક્ય રચના છે, એના પરથી એવું લાગે કે આપણું જ કરેલું પાછું આવશે. એટલે આપણો પડઘો છે એ રીતનું બધી વાક્ય રચના છે. આવું કર્યું હશે તો આવું ભોગવવું પડશે, આ કર્યું હશે તો આ કરવું પડશે. એ રીતે આપણું જ આખું પ્રોજેક્શન આપણું જ છે એવું એક એમાંથી સાર નીકળે છે. બરાબર છે. હવે આજે આપણે જે રીતે સત્સંગ ગોઠવ્યો છે કે ખુશાલભાઈ પિત્તળિયાની પુણ્યતિથિ નિમિત્તે, હા, તો કે આપણી પ્રાર્થના ક્યારે પહોંચશે? હા, તો આપણને એઝ ઇટ ઇઝ આપણી ભૂલો કે દોષો દેખાશે. હા, હા, સમજ્યા ને? આખું જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે અને કેવળ 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 હું જ ભૂલવાળો છું એવું સમજાશે તો જે જીવ ગયા છે એના માટેની પ્રાર્થના પહોંચશે. બરાબર. આ જગતમાં લાગે કે કોઈ ચોખ્ખો છે? ના. તમારો અહીંયા જન્મ થયો છે તો વિતરાગ છો માટે જન્મ થયો છે? ના, બિલકુલ. તો શું છો તો જન્મ થયો છે? રાગ દ્વેષ છે, કશાય છે. રાગ દ્વેષ છે, કસાય છે. નાના નાના વ્યવહાર ગમે છે અથવા તો નથી ગમતા. હા, એવી તો પકડ પણ છે, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આમ કેમ કર્યું, હા, આમ કર્યું તો બરાબર છે. હા, બરાબર. સામાન્ય રીતે દરેક જીવને આવું રહે છે ને. હા, રહે છે. તો પછી કઈ રીતે આપણી પ્રાર્થના, આપણા જે પણ વડીલો જાય છે એને કઈ રીતે પ્રાર્થના પહોંચશે? આ તો સીધે સીધું પદ ગવડાવીને તમને બતાવી દીધું. તેમ છતાં સમજાય કે પકડાય તો લગભગ પકડાતું નથી. આ જ પદને આપણે જુદી રીતે લઈશું. એટલે બરાબર છે પદમાં. એટલે પોતાને બાદ બાકી કરીને આપણે ગાઈશું ને કરીશું બધી વસ્તુ. આ જે ગાય છે એના માટે જ છે, બીજા માટે નથી. એટલે પદમાં સાયન્સ આપ્યું છે. હવે એમાં પ્રશ્નોત્તરી બહુ આવશ્યક બને છે. પદમાં સાયન્સ આપ્યું છે પણ હવે જે ગાશે એની સમજણ પ્રમાણે એ વસ્તુ લેશે. એટલે એમાં એવું લાગે કે એમાં પછી આગળ વાર્તાલાપ કે પ્રશ્નોત્તરી જરૂરી બને છે. જરૂરી બને છે. એટલે એ ગાવું એ પણ છે ને ગાવાની સાથે આ વસ્તુ પણ જોઈશે એવું છે. જરૂરી બને છે બધી વસ્તુ. વાત સમજ્યા ને? હવે ઝેર તો તમારે પીવા પડશે તો શું કહેવા માંગે છે? ફરજિયાત છે, ભાગ છે આખો. ફરજિયાત છે તો શું ફરજિયાત છે? રુજુતાના જન્મથી અંત સુધી એ મરજિયાત છે કે ફરજિયાત છે? ફરજિયાત છે. ફરજિયાત એટલે તારી સત્તામાં છે? ના, આપણા હાથમાં નહીં. કેમ તારા હાથમાં નહીં? તારો જગત તો તારા હાથમાં જ હોય ને. ના, નથી. એવું લાગે કે મારા હાથમાં છે પણ હવે ખરેખર જોવા જઈએ તો નથી. દાદાના જ્ઞાનથી સમજાય કે નથી. દાદાના જ્ઞાનથી પણ દાદાએ તને જ્ઞાન મળતું તો તને પણ સમજાય છે કે ખાલી દાદાના જ્ઞાનથી આ મારા હાથમાં નથી? ના, સમજાય, આપણને પણ સમજાય. દાદાનું જ્ઞાન તો બરાબર છે પણ તારે રિયલાઇઝ કરવું પડે ને. હવે તમે બોલશો કે દાદાના જ્ઞાનથી તમારે સમજાય છે તો એ તમારું ડેવલપમેન્ટ નહીં થાય. ના થાય. બરાબર છે. દાદાનું જ્ઞાન અને મારું જ્ઞાન એક થઈ ગયું કે ના, દાદાનું જ્ઞાન પણ આ જ કરેક્ટ છે.
તો પછી તમારા જ્ઞાનથી ખબર પડશે કે આ બરાબર છે તમારે, હમ. કે જન્મથી અંત સુધી કોઈ સત્તા છે જ નહીં કે છે, ના. પણ એવું તમને રિયલાઇઝ થયું છે? માનો છો ખરા? ના. માનતા નથી તો સ્વીકારો છો ખરા? ના. નથી સ્વીકારતા. હજી આખું કોની વાણી પ્રાર્થના કોને પહોંચશે? ના પહોંચે. કઈ પુણ્યતિથિ આપણે ઉજવીએ છીએ? એક લૌકિક રીતે કરીએ પણ વાસ્તવિક રીતે નથી પહોંચતી. વસ્તુ તો સમજવી પડશે કે નહીં સમજવી પડશે? એક લૌકિકતાથી પછી આપણે કરવું પડે છે, વ્યવહારમાં કોઈ આંગળી ચીધે એટલે આપણે કરવું પડે છે, હમ. કે બીજું કઈ છે? એવું જ. પણ વાસ્તવિકતા સમજવું પડશે કે નહીં સમજવું પડે? હવે ધારો કે આ જ પ્રસંગને આપણે લઈએ, પણ આ જ પ્રસંગમાં એક બીજો મેસેજ આવ્યો કે આપણે એક મહાત્મા ભરતભાઈ કરીને છે, એ આઈસીયુમાં છે, આજે એક્સપાયર થઈ ગયા સવારે 3 વાગે, હમ. તો એના માટેની પ્રાર્થના વિધિ કરો. હવે આ સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા. તો આવું દરેકના જીવનમાં આવે છે ને. હા. મૃત્યુ એ સમયમાં હોય ને એ જ દિવસે આપણી બર્થડે હોય એવું પણ હોય કે ના હોય? હા હોય ને બધું. તો એ મૃત્યુ થાય છે ને આપણી બર્થડે હોય છે, તો આપણે કેવી રીતે ઉજવવું કે કરવું બધી વસ્તુ? હમ. કઈ આપણી સમજણ હોય તો જેનાથી આપણે આમાંથી પાર ઉતરી શકીએ? આ તો ચાલ્યા જ કરે છે, હમ. એમાંથી કઈ બોધ લીધો, સાર લીધો? ના. આ પદ તો આખું બોધ અને એનો સાર આપવા માંગે છે, અને જે ગાય છે એના માટે છે, બીજા કોઈના માટે નથી. હમ. સાચો ને? સાર લેવો પડશે કે નહીં લેવો પડે? સાર લેવો પડે. કે કોઈનું શ્રીમંત હોય, હમ. કોઈનો જન્મ દિવસ હોય અને કોઈનું મૃત્યુ હોય, બધું એક જ. આજે પુણ્યતિથિ છે આ બધું, હવે આને કેવી રીતે લેવાનું રહે? હમ. તો સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડે. હવે એ સમજણ બરાબર થશે હમ. તો તમારી પ્રાર્થના કે તમારી ભાવના પૂરી થશે. હમ. પણ એ સમજણ બરાબર નહીં હોય હમ. અને લોકસંજ્ઞા પ્રમાણે લોકલાજના હિસાબે આપણે બધી ગોઠવીશું, હમ. આ બરાબર. સમજાય કે ના સમજાય? હમ. તો પછી આ મિકેનિકલ થઈ જશે. બરાબર છે. પણ આમાંથી કઈ બોધ લેવાનો ને. બરાબર છે. કેમ એટલે ધંધો કરે છે તો નફા માટે કરો છો કે નુકસાન માટે કરો છો? નફા માટે. હવે નફા માટે કરો તો એક પ્રકારનો તમારો ધ્યેય થયો કે ના થયો? હા. હવે નફા માટે ધંધો કરો છો તેમ છતાં નફો નથી થતો, હમ. હમ. તો પછી શું કરશો? એનો કોઈ ઉપાય કાઢીશું. શું ઉપાય કરશો? શેના લીધે ખોટ જાય છે કે શું એનું કંઈક કારણ શોધીશું. બધું ખોળશો કે નહીં ખોળો? હા, ખોડી. હવે એ બધા કારણો ખોળશો, ઉપાય કરશો, અને પછી પણ નફો નથી થતો તો શું કરશો? તો ધંધો બદલીએ કે ધંધો બદલીએ. વાત સમજ્યા ને? તો જો અહીંયા તમારે ધંધો નફો કરવા માટે કરો છો પણ તેમ છતાં નુકસાન થાય છે, હમ. તેના કારણ કાર્યમાં જઈએ છીએ, એનું મારણ છે, વારણ છે, તારણ નિવારણ કરવા દઈએ છીએ, તેમ છતાં નથી તો આપણે ધંધો બદલીએ છીએ. હમ. તો ખાલી જન્મવાનું ને મરવાનું ને મરવાનું ને જન્મવાનું એ ચક્કરમાં જ ચાલવાનું. હમ. આખું જોઈએ ને આમ ધીમે 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 લોક સંજ્ઞા, હમ. લોક વ્યવહાર, લોક લાજ, એ રીતે જ આ બધું કરી નાખ્યું કે બીજું કર્યું છે? એવું જ થઈ ગયું. કોઈ પણ સાર કે બોધ લીધો ખરો? ના. એક વ્યવહારથી કરવાનું થઈ ગયું બધું. એક વ્યવહારથી થઈ ગયું બધી વસ્તુ. એમાં આપણે આપણું કામ જે કાઢી લેવાનું હતું એ ભાગ ના. કે આ તો તમને એઝ ઇટ ઇઝ જગત બતાવે છે. હમ. તો જગતનો, સંજોગનો, વ્યક્તિ, વસ્તુનો ત્યાગ નથી કરવાનો, હમ. પણ એની અંદર જે અજ્ઞાનતા છે, આસક્તિ છે, અણસમજણ છે, એ આમાંથી તારણ કાઢી લેવાનું છે ને. એ આસક્તિ છે, અણસમજણ છે, અજ્ઞાનતા છે, હમ. એ દૂર કરવાની છે. હમ. પણ એવું થાય છે ખરું? ના. આસક્તિ જાય છે ખરી? અજ્ઞાનતા જાય છે ખરી? ના. વાત સમજે કે ના સમજે? દાદાના કવિરાજે ઘણા બધા પદોમાં એટલા બધા સરસ ફોડ પાડ્યા છે, હમ. પણ જ્યારે એક સંયોગ આવે છે એ સંયોગોમાં દાદાએ જે દ્રષ્ટિ આપી છે કે કવિરાજે જે પદમાં કીધું છે એવી રીતે આપણું જીવન છે કે એનાથી 100% 100% ઊંધું. જુદું છે. શું કહે છે ભૂમિ? મારું તો ઊંધું જ દેખાય છે. તારું દેખાય છે એટલે શુદ્ધાત્માનું કે ભૂમિનું? ના, ભૂમિનું દેખાય છે. આ ભૂમિનું દેખાય છે ને? હા. તારું નથી દેખાતું? ના, હું તો શુદ્ધ તો જ ને છું. કે તારું દેખાય તો પછી પાછું કંઈક નવો પ્રયોગ કરવો પડે. ના ના.
તો તું ને ભૂમિ એક જ છે? ના, તો ભૂમિ કોણ છે? ભૂમિ એક અલગ છે અને શુદ્ધાત્મા અલગ છે. તો કે ભૂમિ એક અલગ જ છે, એટલે કેવી રીતે ભૂમિ અલગ છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અલગ છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે શું? મારા હાથમાં ના હોય એનું એમ કશું. તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ તારી સત્તામાં નથી. અને બીજું રિલેટિવ એટલે દેખાય છે ખરું, છે એવું લાગે છે ખરું, પણ છે નહીં. હા, સમજ્યા ને? રિલેટિવ એટલે આ બહુ સમજવું પડશે કે છે એવું લાગે છે પણ છે નહીં. અને રિયલ એ દેખાતું નથી એટલે નથી એવું લાગે છે પણ છે. જો આ સમજાઈ જશે, હા સમજાય કે ના સમજાય, તો તમે તમારું કલ્યાણ કરી શકશો. તમારી સામે જે સંયોગ આવે છે સંયોગને તમે એઝ ઇટ ઇઝ જોઈ શકશો, સમજી શકશો. અને એ સંયોગને એઝ ઇટ ઇઝ જોઈ શકશો, સમજી શકશો એટલે તમારી સ્વસ્થતા અને સ્થિરતા રહેશે. હા સમજે ને? એટલે આપણું કોઈ પણ વડીલ છે કે આપણું કોઈ પણ રિલેટિવ છે કે સગુવાલું છે કે અડોશ પડોશવાળું છે કે સમાજ છે કે દેશનું કોઈ બી વ્યક્તિ હોય, એના માટે બહુ સુંદર પ્રાર્થના કરી શકશો કે જેનાથી એનું કલ્યાણ થાય અને તમારું પણ કલ્યાણ થાય. પછી આપે એક વાત કરી કે આસક્તિ જતી નથી એમ હજુ. બરાબર છે. હજુ તો એમનું એમ ચાલ્યા જ કરે છે ચક્કર. તો આસક્તિ એટલે કઈ આસક્તિની વાત કરો છો? તો કે જેને જ્ઞાન લીધું છે એની આસક્તિ જતી રહી છે, હા, પણ એ કૃપાથી આપેલું છે એટલે આસક્તિ જતી રહી છે. તેમ છતાં એને હજી લાગે છે કે આસક્તિ જ છે. એટલે આસક્તિ એટલે કે મારું કઈ ગયું એવું તો આસક્તિ? કે ના, એટલે આજે તમને 5 આજ્ઞા કેમ આપવામાં આવી છે? વાત સમજ્યા ને? તો કે એક એક સંયોગોમાં હજી તમે આ બાય રિલેટિવ પોઈન્ટથી આવું છે ને બાય રિયલ પોઈન્ટથી આવું છે એવી રીતે નથી જોતા તમે. જે તમારી સામે આવે છે અને તમે જે રીતે જુઓ છો એ રીતે જ જોવાય છે. બરાબર. આ રિલેટિવ છે એવું નથી સમજાતું. વાત સમજાય કે સમજાય? આ રિલેટિવ છે એવું નથી સમજાતું. એટલે વાત સમજવી પડશે કે નહીં સમજવી પડે? તો કે તમને તમારી પાસે જે છે તો તમને રિલેટિવની વેલ્યુ કેટલી છે બહુ જ. અને રિયલની વેલ્યુ કેટલી છે? જરાય નહીં. જરાય નહીં કે માઇનસ છે? માઇનસમાં. હા, માઇનસ છે. જરાય નહીં, માઇનસ છે. માઇનસ. જરાય હોય તો બહુ મોટી વસ્તુ કહેવાય. માઇનસ છે. ઓહો. વાત સમજે? માઇનસ છે. તો શું કરવાનું થાય? ગઈકાલે એક ફોન આવ્યો મારી ઉપર, તો આમ બહુ સ્ટ્રોંગ છે. વાત સમજાય કે ના સમજાય? સરસ છે, પણ તેમ છતાંય છેલ્લા 4-6 મહિનાથી એને કંઈક લાગે છે કે મને કંઈ વળગાડ થઈ ગયો છે. વાત સમજાય કે ના સમજાય? અને એટલી બધી ગભરાઈ ગઈ છે, એટલી બધી ગભરાઈ ગઈ છે. વાત સમજાય કે ના સમજાય? કે અમુક પ્રકારની ના પેલી ગંધ હોય ને એ સેટ ના થાય. એને કોઈ લાગે કે કોઈ મને પકડે છે, કોઈ મને આમ કરે છે, તે કરે છે, બધી વસ્તુ. તો હવે જ્ઞાન લીધું છે. મેં પૂછ્યું કે એનું લગ્ન થઈ ગયું? લગ્ન પહેલા એને જ્ઞાન લીધું છે? મેં કહ્યું પેલી વિધિ કરે છે કે ના? મેં કહ્યું ચોપડી તો કે ના, એ તો ત્યાં છે પિયરમાં પડેલી છે. બરાબર. હવે આવું આવે ત્યારે એને વૈરાગ ઊભો થાય, પાછું બરાબર થઈ જાય એટલે પાછો સંસાર ઊભો થઈ જાય. હા, તો ચાલ્યા જ કરે છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ વસ્તુની વેલ્યુ છે. એના શબ્દો ખાલી તમે સાંભળો ને તોય એને નિયમિત કરવાનું મન જ ના થાય, મન જ થયા કરે. વાત સમજાય ને? પણ જો આ છે નહીં, હવે શું કરવાનું થાય? એટલે છેલ્લે તો આગ લાગે ત્યારે જ કૂવો ખોદે છે ને. આગ લાગે કૂવો ખોદે છે, પણ પેલું જે એને કર્યું છે એનું મહત્વ જ આંક્યું નથી. તમને જે જ્ઞાન આપ્યું છે એનું મહત્વ જ આંક્યું નથી, એને તમે સંસારનું જ મહત્વ આપ્યું છે. તો ભગવાનની વિધિએ શું કામની આવે? દરવાજા જ બંધ કરી દીધા છે. હવે આ કાળ એવો છે કે સ્ટુડન્ટ તમારા ટીચરની પરીક્ષા લે. સારો કાળ હતો. વાત સમજાય કે ના સમજાય? તો ટીચરની પરીક્ષા સ્ટુડન્ટ ના લેતા, સ્ટુડન્ટ જ પરીક્ષા આપતા હતા તમારે. બરાબર. અત્યારે જીવતા મહાવીર કે કૃષ્ણ કે રામ આવે ટેસ્ટિંગ કરે તો કે ના, પેલા મંદિર વાળા રામ ને કૃષ્ણ
મહાવીર ચાલશે, આ તમે નથી. હમ આટલે સુધી બગડી ગયેલું છે. હવે કેમનું કરવાનું થાય? હવે તમે તમારું જ કલ્યાણ કરી નથી શકતા તો તમારું નજીકનું ગયેલું જે જીવ છે એનું કેવી રીતે કલ્યાણની ભાવના કે પ્રાર્થના કરી શકશો? ખરું. વાત સમજાય કે ના સમજાય? હમ એ વસ્તુથી સમજવું પડશે ને. હવે મનુષ્ય અવતાર છે એટલે પુણ્ય છે, કેટલી બધી પુણ્ય, દેવો પણ મનુષ્ય અવતાર ઝંકે છે એટલે કેટલી બધી પુણ્ય છે. હવે જ્યાં સુધી વિચિત્ર સંયોગ ના આવે તો એનું લાગે કે બધું બરાબર જ ચાલે છે. એટલે ત્યાં સુધી એવું લાગે છે કે બધું હું કરી શકું છું, એમ મારા હાથમાં છે બધું, એવું મને આમ અંદર ચાલ્યા જ કરે છે કે આ તો હું કરી શકું છું ને આમાં ક્યાં કોઈ હેલ્પની જરૂર છે, કે આમાં કયો કુદરતનો સંજોગ ના હોય તો ના બને, એવું એ જ દાખલા પૂરા નથી ગણ્યા. બધું સત્તામાં લાગે છે ત્યાં સુધી. હા એટલે જ ને, એટલે વસ્તુ સમજ, એટલે આ આખું બોધ આપે છે. હા આ પદ આખો બોધ આપે છે, પણ આપણી જાતને બાદ કરીને બીજા માટે આપણે આ સમજીએ છીએ આ બધી વસ્તુ. હા હા સમજે એવું ને? છે, એવું છે. કારણ કે ધંધાના વિશેનું કડી લખી છે તો કે હું તો ધંધો નથી કરતો, હું તો નોકરી કરું છું. એટલે લાગે આપણે નહીં. એ આખો ભાવ એ વાક્ય રચનાનો જે સમજવાનો છે એ ઉડાડી દઈએ. હા એવું જ થાય. વાત સમજે કે ના સમજાય? એ સમજવું પડે કે ના સમજવું પડે? હમ તો કે આપણું પોતાનું જ સ્પષ્ટ નથી થયું તો કઈ પ્રાર્થનાઓ પહોંચશે? હા સમજે ને? આપણે પોતાનું સ્પષ્ટ કરવું પડશે કે નહીં? આપણે પોતે જ ભયભીત છે, શંકિત છે, આકુળ વ્યાકુળ છે, બરાબર છે. તો સમજવું પડશે કે નહીં સમજવું પડે? હમ તો કે ભાઈ આપણે નિર્ભય થઈએ, નિસંગ થઈએ, નિરાકુળ થઈ જઈએ હમ તો આપણી વાત પહોંચે. હા સમજે ને? હવે જે છે જ નહીં એને છે માને તો એ નિર્ભય થઈ શકે ખરો? ના, નિરાકુળ થઈ શકે ખરો? ના બને. ના થાય. પહેલાં તો તમારે નિર્ભય, નિસંગ, નિરાકુળ થવાનું છે. હમ તો તમે અવસ્થામાં રહેશો એનાથી નિર્ભય, નિસંગ, નિરાકુળ થશો કે તત્વમાં હશો તો નિર્ભય, નિસંગ, નિરાકુળ થશો? તત્વમાં રહેવું પડે. તત્વમાં. હમ આ સમજે ને? પછી કે બીજી એક વાત થઈ કે એક જ દિવસ બર્થડે હોય, એ જ દિવસે મરણ હોય, એ જ દિવસે શ્રીમંત હોય, તો કઈ સમજણથી આપણે બધું પેલું કરવું? તો મને બી એવો પ્રશ્ન થઈ ગયો કે કઈ સમજણ હોય, એવું તો બને જ છે. આ એવું બને ને? હા, આ સમજે કે ના સમજાય? કોઈના લગ્નમાં જવાનું ને આ સમાચાર પણ આવે. સવાર બેસણામાં જઈને આવ્યા હોય, સાંજે તૈયાર થઈને લગ્નમાં જવાનું હોય. હા બધું હોય ને? હા તો સમજવું પડશે ને? તો સીધો બોધ આપે છે કે ક્યાંય આસક્તિ કરવા જેવું નથી. હવે આસક્તિ કરવા જેવું એટલે ના જવું એવું નથી કહેવા માંગતા. હા એટલે આ જે તમારો દેખીતો સંયોગ છે એમાં ક્યાંય મોહિત થવા જેવું નથી. ક્યાં ને ક્યાં આ નાટકીય વ્યવહાર કરીને નીકળી જાઓ. હમ આ મારું છે, આ તારું છે, કે રાગ કરવા કોઈ દિવસ કરવા જેવો નથી. હમ હમ જેમ કલાકારો અભિનય કરીને નીકળી જાય છે એ તો આની અંદર અભિનય કરીને નીકળી જાઓ પણ અભિનય થતો નથી. ના ભાષામાં ઓરિજિનલ થાય છે, હમ ડ્રામેટિકલી નથી થતું. ઓરિજિનલ થાય છે તો ત્યાં જન્મ અને મૃત્યુ, મૃત્યુ અને જન્મ, જન્મ અને મૃત્યુ છે જ. હમ વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સ્થિતિ સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા એટલે આ બધી ઘણી બધી વસ્તુ છે, તેમ છતાંય કઈ ભૂલ થઈ જાય તો ભગવાન એને વાંધો નથી લીધો. હમ હમ હા સમજાય ને? પણ અમુક સમય પછી એ ભૂલ સમજાવી જોઈએ કે ના જોઈએ? ખરું. હા પણ જો એ ભૂલ ના સમજાય કે ભૂલ સ્વીકાર ના થાય હમ ચાલ્યા જ કરે. તો પછી ચાલ્યા જ કરે. હમ વાત સમજાય કે ના સમજાય? એ વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવું પડે? ખરું. હા એટલે આ બધી વસ્તુ જાણવી પડશે. હવે આજે ભરતભાઈ એક્સપાયર થઈ ગયા હમ તો દિવાળી પહેલા હિલ પાર્ક આવ્યા હતા. હમ વાત સમજાય કે ના સમજાય? અને એમના બેનની બર્થડે હતી ને એમના બેનની બર્થડે નિમિત્તે એમને પાર્ષદમાં સત્સંગ રાખવાનો હતો. હા કઈ તારીખ હતી? એક આગળ આપણે પેલી પંચમી હતી ને, હા કઈ જ્ઞાન પંચમી કહે ને, જ્ઞાન પંચમી કે લાભ પાંચમનો લાભ પાંચમના દિવસે. વાત સમજાય કે ના સમજાય?
અને એને સરપ્રાઈઝ આપવું હતું. કોઈને કહેવાનું નહીં બધી વસ્તુ. વાત સમજાય ને? બધી વાતો થઈ, બધું થયું, વાત સમજાય ને? ગોઠવાયું ખરું એ રીતે બધું. હવે લાભ પાંચમ હોય તો ત્યાં પાર્ષદમાં રજા હોય અને માણસોની બધી વસ્તુ હોય, તેમ છતાં બધું ગોઠવાયું. સંજોગ બદલાઈ ગયો અને કેન્સલ થઈ ગયું. હવે લાભ પાંચમને આ કેટલા દિવસ થયા તમારા બધી વસ્તુ? વાત સમજાય કે ના સમજાય? હવે આવું છે. હવે તેમ છતાં આ એક વસ્તુ બની ગઈ છે એટલે એનું એ ના થાય. પણ જો ક્યાં ને ક્યાં જે આપણા હાથમાં નથી, એટલે કે રિલેટિવ જે આપણી સત્તામાં જ નથી, ફરજિયાત એટલે આપણી સત્તામાં નહીં, મરજિયાત છે આપણી સત્તામાં છે, પણ એ ફરજિયાતમાં એટલી બધી આપણે અંદર હાથ બધું ચંચુપાત કરીએ છીએ, પોટલાની જેમ રહી નથી શકતા. વાત સમજાય કે ના સમજાય? એટલે શું કરવાનું થાય? વસ્તુ તો તમને આપી દીધી. જેમ મા બાપ એક્સપાયર થાય એટલે વસિયતનામાં લાખો કરોડ રૂપિયા આપી દીધા, પણ હવે કેટલા વિશે 100 થાય જે ખબર નથી. તે લાખો કરોડ રૂપિયા કેટલા સંભાળી શકશો? બહુ ના ચાલે. વાત સમજાય કે ના સમજાય? દાદા ભગવાને તમને જ્ઞાન આપી દીધું. હા. વાત સમજાય કે ના સમજાય? એમની ગરજે આપી છે, હા. તમારી ગરજે નથી. એમની ગરજે આપ્યું છે. એનું મહત્વ જ નથી. વાત સમજાય ને? તમને આ અવસ્થામાં, આ જે કંઈ પણ અવસ્થા છે તમારી સંસારી અવસ્થા જે છે એ પણ બધી, લગ્ન કરેલા છે, બાળકો છે, નોકરી કરો છો, ધંધો કરો છો, લડાઈ ઝઘડા કરો છો, ઘણું બધું કરો છો, તેમ છતાંય તમને પરમાત્મા બનાવી દીધા. તેમ છતાં આ ચાલે છે. આ સમજે ને? એટલે બધી વસ્તુ એની જગ્યાએ કરે છે, પણ વિચારવાનું તો રહ્યું જ ને. શું કહો છો? બરાબર છે. કઈ વસ્તુ મસ્તી નહીં ચાલે કે ચાલશે? ના ચાલે. વાત સમજે કે ના સમજાય? કોઈ બી ઠેકાણે હોય તો જેમ તમારા અમદાવાદથી મુંબઈ જવાનું હોય, હા, તો અમુક ઠેકાણે બ્રેક વાગે કે ના વાગે? વાગે ને. કઈ ઠેકાણે બ્રેક વાગે? જ્યાં ટ્રાફિક જામ હોય કે સિગ્નલ, ટ્રાફિક જામ હોય ત્યાં બ્રેક વાગે. પછી કઈ જગ્યાએ બ્રેક વાગે? સિગ્નલ હોય 4 રસ્તા પર, સિગ્નલ હોય ત્યાં બ્રેક વાગે. પછી કઈ જગ્યાએ બ્રેક વાગે? કોઈ એક્સિડન્ટ જેવો કોઈ બનાવ બન્યો હોય, એક્સિડન્ટ હોય ત્યાં બ્રેક વાગે. પછી કઈ જગ્યાએ બ્રેક વાગે? ગાડીમાં બેસનારને કોઈ તકલીફ હોય તો ગાડીમાં બેસનાર હોય અને તકલીફ હોય ત્યારે બ્રેક વાગે. પછી કઈ જગ્યાએ બ્રેક વાગે? ગાડીના એન્જિનમાં કોઈ તકલીફ પડી હોય છે, ગાડીમાં એન્જિન હોય તો ત્યાં આગળ બ્રેક લાગે. પછી કઈ જગ્યાએ બ્રેક લાગે? ટાયરમાં હવા ના હોય તો, ટાયરમાં હવા ના હોય પછી બ્રેક વાગે. પછી જંકશન ઉપર બ્રેક વાગે તો કે બમ્પ આવે. બમ્પ આવે. એ વસ્તુ ખ્યાલ જ નથી આવતો. હા, વાસમાં સ્લો કરવી પડે. એટલે ત્યાં એ વિચારવાનું છે, ત્યાં પ્રશ્નોત્તરી છે. હા. દરેક વસ્તુ એની જગ્યાએ કરેક્ટ છે. કોઈ બી સત્સંગ કરે છે કે પદ ગાય છે એની જગ્યાએ કરેક્ટ છે, અને એનું ઓડિટ ના આવવું જોઈએ. પણ બ્રેક વાગે ને. વાગે ને. હવે અમદાવાદથી બોમ્બે જવાનું તો વચ્ચે તમારે નાસ્તો કરવાનો કે જમવાનું હોય કે ના હોય, હોય ને. તો એ બ્રેક વાગે કે ના વાગે? હા, ઊભું રહેવું પડે. પછી તમારે પેલું શું છે કે વોશરૂમ જવાનું વોશરૂમ હોય જવું હોય તો ત્યારે બી ઊભું રહેવું પણ પડે. જો એવું બધું કશું આવ્યું નહીં તમારું. ધીમે ધીમે. તે બ્રેક એટલે કેને ક્યાં એ સબ્જેક્ટ બદલવા માંગે છે, હા, કઈ બોધ આપવા માંગે છે. બરાબર છે. હા. વાંચું ને? સલંગ ચલાવશો તો એ પ્રોબ્લેમ આવશે. વાત સમજે કે ના સમજાય? કોઈ બી ઠેકાણે તમારો બમ્પ નહીં હોય, કશું નહીં હોય, તો અમુક લેવલ પછી તમે મિકેનિકલ થઈ જશો હા, ને ફ્લોમાં જશો, એટલે બાય ડિફોલ્ટ તમને ઊંઘ આવી જશે ને એક્સિડન્ટ થશે. ખરું. હા. આપણને લાગે કે આ બમ્પ આવે છે, બીજું ત્રીજું આવે છે, એટલે આમ છે. વાત સમજે કે ના સમજે? એટલે લાઈફ આપણા જીવનમાં બી આ રીતનું જ છે કે બમ્પ આવે છે એ આપણને જાગ્રત રાખે છે એમ કે. એટલે એ તમારે તમને કંઈક ને કંઈક બોધ આપવા માંગે છે. એટલે આ જે પ્રસંગો આવે છે કે બર્થડે છે કે મરણ પ્રસંગ છે કે કોઈ બી છે પ્રસંગ, તો એ આપણને કંઈક બોધ આપવા માટે જ આવે છે. એ બધા કંઈક બોધ આપવા માટે આવે છે. કારણ કે તમને જે જન્મ મળ્યો છે, તમે વિતરાગ છો એટલે નથી મળ્યો. રાગ દ્વેષના પરમાણુઓ છે, મારું તારું છે, સાચું ખોટું છે, આ સમજાય ને? ગમો અણગમો છે,
એના આધારથી હવે એ બધા વિકલ્પો ઉડે તો પછી તમારે જન્મ મરણથી મુક્ત થવાનું થાય. એટલે આમાં બને કેવું કે કોઈના મરણ પ્રસંગમાં ગયા હોય તો એવું લાગે કે પાછા આવીએ ને ઘરે પછી તેમ થાય કોઈની જોડે કશું બગાડવું નથી, બરાબર. શું લઈ જવાના જોડે, જો આપેલા જતા રહ્યા કેટલા કરોડોની મિલકત હતી, કશું ભોગવવા ના રહ્યા, અને કેટલા બધા જોડે એમને બગાડ્યું ને કર્યું ને આ ને તે ને. પછી તો ડાયા ડમરા થઈ જઈએ, 2 દાડા તો સોમ ચાપ ડાયડ આવ્યું, પછી 3જા દિવસથી કોઈક છંછેડે ને તો આવી બને, એવું થાય. આવું થાય છે. તો કે એમાં કન્ટિન્યુઅસ ના રહે, હા, પણ એ સંજોગ આવે એમાં એ જે તમને જે 2, 5, 25 પલ છે કે 1-2 મિનિટ છે ને એની અંદર આખું સાયન્સ સમજાઈ જાય. હા, પણ સામે તો એટલી બધી ડેપ્થમાં જતા નથી કે જેનાથી આખું સાયન્સ સમજાઈ જાય. તો પછી તમને આ પ્રોબ્લેમ્સ આવે. પણ એ સંજોગોની અંદર તમને એ 2-5 પલ છે કે 1-2 મિનિટની અંદર આખું સાયન્સ સમજાઈ જાય. હવે એટલું સાયન્સ સમજાય એટલું નથી. હવે સાયન્સ સમજાઈ ગયું છે પણ તમારો ભરેલો માલ જુદો જ છે, હા, એ ખાલી નથી થયો. એટલે સાયન્સ સમજાયા પછી પણ ભરેલો માલ વિચિત્ર જ નીકળવાનો છે. પણ તમે એ સંજોગની અંદર આખો 360 ડિગ્રીનો દાખલો ગણેલો હોય તો ભરેલો માલ એનાથી વિરુદ્ધ જ આવશે. પણ જેવો આવશે ને એ તરત જ એનો ભાગાકાર ગુણાકાર થશે. વાત સમજ્યા ને? શરૂઆતમાં અમુક વાણીમાં કે વ્યવહારમાં આવી જશે, પણ અમુક સમય પછી એ અંદરથી જ ઉડી જશે. પછી વાણી ને વ્યવહારમાં નહીં આવે તમારું. સાચું ને? એટલે એનો મિનિંગ કે એ સંયોગોમાં આખો દાખલો ગણાતો નથી. હા, એવું બને છે. એ સંજોગોમાં આખો દાખલો ગણાતો નથી. પછી બીજું બી એવું બને, મારી વાત કરું ને તો આ વેકેશન પડ્યું ને હમણાં, તો પહેલા એવું થયું કે આપણે ક્યાંય ફરવા નહીં. હવે શું બધે આ બધું સત્સંગમાં સાંભળીએ ને એમ કે બધે પાણી જ હોય ને પથરા હોય ને ઝાડ હોય ને એમ, શું એનું એ જોવું એમ. પણ પછી દિવાળીમાં છે ને આખું અમદાવાદ ખાલી થઈ ગયું. કોઈ કે અમે અહીંયા ગયા છીએ, કોઈ કે અમે અહીંયા ગયા છીએ. તો અંદર તો એવું ચાલે ને કે સારું આટલું બધું કમાઈએ છીએ તો કરવાનું શું, એટલે કંઈ ફરવા જ ના ગયા. તો પછી એવું નક્કી કર્યું હવે તો વેકેશન પડે ને એની પહેલાં ઉનાળાનું પડે ને તો દિવાળીમાં નક્કી કરી દેવાનું, દિવાળીનું પડે ને તો ઉનાળામાં નક્કી કરી દેવાનું. આવું બધું અંદર ગોથા ગળે રાખે. કે બરાબર છે, તો થવાનું છે, બધી વસ્તુ થશે જ. હા, પણ સામે બીજું જ્ઞાન મૂકવું પડશે કે નહીં મૂકવું પડે? હા, એ સમજ્યા ને? બીજું જ્ઞાન મૂકવું પડશે ને હા, કે આ જવાનું તમારા હાથમાં છે? ના. તો ન જવાનું તમારા હાથમાં છે? ના. તો એનો ભાગાકાર કરવો પડશે કે નહીં કરવો પડે? કે ન ગયા, આ બીજા બધા જઈ ગયા ને હું ના ગઈ એમ કે. હા, વાંચો ને, પણ કેમ ના જવાનું થયું? તો શું તમે અત્યારે વર્તમાન જોયું એના આધારે છે કે ના? વાંચો ને, આ એક વર્તમાન નિમિત્ત બની જાય છે કે આવું છે. શું આ પથરા જોવાનું ના જોવાનું ને લાખો રૂપિયા ખર્ચવાના તમારે? વાંચો ને કે ના સમજાય? એટલે છે, પણ જવાનું તમારા હાથમાં જ નથી. તો ન જવાનું તમારા હાથમાં છે? ના, એ રીતે તો જોયું જ નથી. એમ થાય કે આપણે ના ગયા. હા, બસ. એટલે આવું જ જુઓ છે. હવે તમારે અહીંયા એ કાઢવાનું છે એટલે જવાનું પણ હાથમાં નથી, ન જવાનું પણ હાથમાં નથી. એટલે શું બને છે જોયા કરો. એટલે તમે જાઓ છો તો એને જોવાનું છે, નથી જવાતું એને જોવાનું છે. હવે જનારો તો જાય છે પણ જોનારો ને જનારા બે એક છે કે અલગ છે? અલગ છે. બે અલગ છે. તો એ રીતે જોવાનો ભાગ રહ્યો. જનારો જશે નહીં, જનારો નહીં જાય, પણ જોનારો તો જુદો જ છે ને. કે જોનારો જનારો છે? ના ના, જુદો તો છે. જોનારો નહીં જનારો છે? એ પણ નથી. ના, તે જુદા જ છે. જુદા છે. હવે ક્યાં ગાડી એ વપરાયું તમારે? ના, એ તો થયું જ નહીં. નક્કી કર્યું, વિકલ્પ આપ્યો કે આ જવું જોઈએ કે હવે નથી જવું, એવું એ ચાલ્યું. હા, એટલે વસ્તુથી સમજવાનું રહે. એટલે તમારે આ જે ભાગમાં ખાલી એટલું જ કહેવા માંગે છે કે આ તમારે ભૂમિની પ્રકૃતિને જુઓ. હવે જોનારો ક્યારે ન જનારો ના હોય, જોનારો ક્યારે જનારો પણ ના હોય. એટલે જનારો જ જાય છે પણ એનો જોનારો જુદો છે. ન જનારો જ નથી જતો, એનો જોનારો જુદો છે. એટલું તો કરી શકાય ને, એ તમારી હાથમાં છે. એ મરજિયાત ભાગ છે. અને પેલો ફરજિયાત છે, જનારો ન જનારો ફરજિયાત છે. એ તમારા હાથમાં જ નથી, પણ એ હાથમાં લેવા જાઓ છો. જનારા થાવ છો ને ન જનારા થાવ છો. તો આમ એવું હોય કે આમ બહાર જઈએ તો ફ્રેશ થઈ જવાય એમ. તો એવી જે અંદર મેન્ટાલિટી છે કે મારી એક બિલીફ છે અંદર કે બહાર જઈએ તો ફ્રેશ થવાય આ રૂટીન લાઈફથી. તો એ બરાબર છે કે ફ્રેશ થવાય છે? હવે હું પ્રશ્ન કરું છું કે ખરેખર બહાર જાઓ તો ફ્રેશ થાવ છો? થોડોક ટાઈમ તો સારું લાગે જ છે ને.
તો એને ફ્રેશ કહેવાય? તો મારી ભાષામાં તો એનો ફ્રેશ જ કહેવાય ને, કે રોજ સવારમાં ઉઠીને આ રૂટીન કરું એના કરતાં જુદું લાગે ને, તો એને તો ફ્રેશ જો આ બિલીફ છે કે બહાર જાવ એટલે ફ્રેશ થવાય, થોડું તો થાય છે ને. હા વાત સમજાય કે ના સમજાય? તો સમજવું પડે ને. સીતાજી તમારે લક્ષ્મણ રેખા પાર કરી કે ના કરી? ફ્રેશ થયા કે ના થયા? ના. એકની એક ઝૂંપડીમાં રહેવું એના કરતાં પેલું એક બહાર ગયા તમારા લક્ષ્મણ રેખાને, તો ફ્રેશ થઈ ગયા કે ના થઈ ગયા? ના ના. તમે ઓલરેડી બહાર નીકળી જ ગયા છો. ઓહો. તમે જે છો એ છે જ નહીં, જે નથી એને છો કહો છો. હા વાંચું ને. એટલે હવે તો ઘરમાં આવવાનું છે. ઓલરેડી હું બહાર જ છું અત્યારે, બરાબર છે? બહાર જ છે, ફરો જ છો ને. 4 ગતિ 84 લાખ. કોઈ બુકિંગ નહીં કરવાનું, કોઈ ગોઠવણી નહીં કરવાની, પૈસા નહીં આપવાના, કશું નહીં આપવાનું. કેવા કર્મ કર્યા છે એવી રીતે જન્મ થાય છે. ખરું. હા. કોઈનો ગામડામાં જન્મ થાય છે, કોઈ આદિવાસી જગ્યા છે ત્યાં જન્મ થાય છે, કોઈને મુંબઈમાં જન્મ થાય છે, કોઈનો લંડનમાં જન્મ થાય છે, કોઈનો અમેરિકા જન્મ થાય. ફરો જ છો ને, તમારે બહાર જ છો ને. કઈ નવી રીતે વાત નીકળી. હા શું કહે છે? ખરું. તમારે તો ફ્રેશ થવું અને કાયમનું ફ્રેશ થવું તો તમારા સ્વરૂપમાં આવવાનું છે. અને તમારા સ્વરૂપમાં આવ્યા પછી આ બધો વ્યવહાર ન કરો એવું નથી કીધું. હા હા. કઈ બી તો તમારા સ્વરૂપમાં રહીને વ્યવહાર કરો. એટલે સેન્ટર છોડવાનું નથી. સેન્ટર એટલે તમે કોઈ બી કામ માટે બહાર નીકળો છો, હવે કામ પતે કે ના પતે પાછું ને, પણ પછી અમુક સમય પછી ઘરે આવો છો કે નથી આવતા, હા એને સેન્ટર કહેવાય. વાત સમજાય કે ના સમજાય? કઈ બી હતું ધારો કે આપણું નજીકનું એક્સપાયર થઈ ગયું, આપણા મા બાપ એક્સપાયર થઈ ગયા, આપણા હસબન્ડ એક્સપાયર થઈ ગયો, તો આખી જિંદગી સુધી એનું 12મું 13મું કર્યા કરો છો? ના ના. કુદરતે તમને લાવે છે ને, 1 દિવસ 2 દિવસ જીવ. તમને તમારા હસબન્ડ સારા છે કે સાસુ સસરા સારા છે કે મા બાપ સારા છે, લગાવ રહેશે. પણ પછી કુદરતી રીતે જ આવો છો ને. હા હા. અને ના આવે તો કોઈ કહે એટલે એવી રીતે આવી જાવ છો. થોડું તો મોડું વારવું પડે ને. આ હસબન્ડ ગયા ને હજુ આ તો બેફામ રહે છે તમારે બધી વસ્તુ. દેખાડા પૂરતું તો કરવું પડે ને. કરવાનું. પછી ધીમે ધીમે કોઈ કહે એટલે જો આ અમને કીધું ને એટલે બાકી તો મને તો બહુ યાદ આવે છે. અંકિત બહુ યાદ આવે છે. એ રીતે તમે વાસ્તવિકતામાં આવો જ છો કે નથી આવતા? ખરું. હા. તો એ પછી વાસ્તવિકતામાં આવો છો. એના પહેલા તમે તમારી જાતને ઓળખી લો ને એમાં રહીને જ વ્યવહાર કરો. તમે આત્મામાં આવો છો એટલે લગ્ન ના કરો એવું નથી કહેવા માંગતા, કે લગ્ન કરો એવું બી નથી કહેવા માંગતા. તમારા ઉદયમાં જે છે એને તમે જુઓ, જાણો. એના કરનારા ના બનો, એના ન કરનારા ના બનો. વાત સમજો? એના જોનારા જાણનારા બનો. આ તો હું પૈણી, હાલે તું પૈણી? આત્મા પૈણે છે કે ભૂમિ પૈણે છે? ના ના, ભૂમિ પૈણે છે. તે આત્મા રાડે છે કે ભૂમિ રાડે છે? ભૂમિ જ રાડે છે. વાંચો ને કે ના સમજાય? તો એ બધી વસ્તુને તો જુદું પાડવું પડશે કે નહીં પાડવું પડે? ખરું. હા. ક્યાં પડાય છે? આ કોઈનું જોયું તો કીધા બધા ગયા ને હું એકલી જ અહીંયા ઘરમાં રહી. હા એવું થયું. વાત સમજે ને? એ પાછો રિપોર્ટ આપે બધી વસ્તુ. વાત સમજે ને? પણ એવા બધા કાશ્મીર ને બધા કન્યાકુમારી ને બેંકોક ને સિંગાપુર ને હોંગકોંગ બધા ગયા, ફોટા પડ્યા. પછી જો જે ફોટા જ જોયા ને પછી 50-60 વર્ષ પછી પૂછ્યું કે ક્યાં છે ફોટા, જે કઈ ખબર જ નથી તમને. મને કોઈએ પૂછ્યું કે તમારા બધા નાનપણના ફોટા. મેં કહ્યું અમે તો ફોટામાં પહેલેથી જ હતા ને આ જીવતા જ છે બધી વસ્તુ. હા સમજે ને? કોઈ ફોટો બોટો જ નથી મળતો. એ કોઈનો ફોટો કંઈક બતાવ્યો મને, તમારા નાનપણના છે આ તે. મેં કહ્યું મને કંઈ ખબર નથી. વાત સમજે ને? પડાય નથી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પણ આવું બધી વસ્તુ હવે આપણે જીવતા છે અને ફોટાને મહત્વ આપ્યું છે, એટલે મરેલાને મહત્વ આપ્યું છે, એટલે મરવાનું જન્મવાનું મરવાનું રહેશે જ તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ખરું. એટલે વાસ્તવિકતામાં તો આવવું પડશે કે નહીં આવવું પડે? હવે વાસ્તવિકતામાં આવો એટલે તમારો કોઈ પણ વ્યવહાર ન કરે એવું નથી કીધું. હા, પ્રવર્તમાન જગતને એવું છે કે આત્મામાં આવે એટલે પછી તમારે લગ્ન નહીં કરવાનું, ધંધો નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એ બધી વસ્તુ હોય. મા બાપને છોડી દેવાના, હસબન્ડને છોડી દેવાના, વાઈફને છોડી દેવાના, ઘર બાર છોડી દેવાના, એવું નથી. તો આટલું અદ્ભુત તમને આપ્યું છે કે કાદવમાં રહેવા છતાં તમે જલકમત રહી શકો, દેહમાં હોવા છતાં તમે વિદેય રહી શકો. ખરું. હવે એનાથી બીજું શું જોઈએ? અદ્ભુત છે. સતયુગમાં તો ઘર બાર છોડવા પડતા હતા, મા બાપ છોડવા પડતા હતા.
ચક્રવર્તી પદ છોડીને સંયમના માર્ગે જવું પડતું હતું. હમ. આ તો તમે જ્યાં છો ત્યાં રાખીને જ તમને આ બધો વ્યવહાર છે, બધી વસ્તુ છે. જે હું ભૂમિ છું એવું લક્ષમાં રાખીને વ્યવહાર કરો છો, એની જગ્યાએ બાય રિલેટિવ પણ ભૂમિ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ લક્ષમાં રાખીને વ્યવહાર કરવાનો છે. વ્યવહાર આનો આ જ રહેશે, કે બદલાશે નહીં. બરાબર છે. આને બદલવાનો કીધોય નથી, સુધારવાનો કીધોય નથી. એ બધું ક્રમિક માર્ગમાં છે. બદલવાનું છે, સુધારવાનું છે, ત્યાગ કરવાનો છે, ગ્રહણ કરવાનું છે. હમ. અહીંયા તો તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે તમે સંયમી થઈ ગયા, બરાબર છે. અને તમારી સમજણ ભૂલવાળી છે તો અસંયમી થઈ ગયા. હમ. આ સમજે કે ના સમજાય? તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે તમે સાધુ થઈ ગયા, હમ. અને તમારી સમજણ ભૂલવાળી છે આ સમજાય તો સંસારી થઈ ગયા. બરાબર છે. તમારી સમજણ ભૂલ વિનાની છે, વાત સમજાય ને? તમે લગ્ન કર્યા છે તેમ છતાંય તમે લગ્ન નથી કર્યા, હમ. અને તમારી સમજણ ભૂલવાળી છે તો તમે લગ્ન નથી કર્યા તેમ છતાં પરણેલા જ છો, કુંવારા નથી. ઓહો. બરાબર છે. ખાલી સમજણ ભૂલ વિનાની કરવાની છે, કે બીજું કઈ કરવાનું છે? હમ. બરાબર છે. એટલે કવિરાજે તો બહુ ભારે વાક્ય લખી નાખ્યું, સમજણ ભૂલ વિનાની થશે તે દી તારો મોક્ષ થઈ જશે. એટલે મુક્ત. મોક્ષ એટલે મરી જવું નહીં, મુક્ત ભાવ. એટલે દેહમાં આવવા છતાં વિદેય થઈ ગયા, હમ. સાચું ને? અને સંસારને કાદવ કે છે તો કાદવમાં આવવા છતાં જલ કમળવત થઈ ગયા. ખરું. એવું અદ્ભુત જ્ઞાન છે આ. સત્સંગમાં તમારે ખાલી સમજણ જ તમારી બરાબર કરવાની છે, કે બીજું કઈ છે? ના, એ જ છે. તો આ બધા પ્રોબ્લેમ શેના છે? કોઈનાથી છે કે અણસમજણથી છે? અણસમજણથી જ છે. પણ એવું લાગે છે કે અણસમજણથી છે કે કોઈનાથી છે? બીજાથી જ થાય છે એવું લાગે. બીજાથી થાય છે. વાત સમજાય ને? હવે બીજાથી થાય છે હા. પણ ખરેખર તો અણસમજણથી જ છે ને પ્રોબ્લેમ. હમ. તો હવે અણસમજણથી પ્રોબ્લેમ છે પણ તમને લાગે કે બીજાથી થાય છે, તો એને અહંકાર કહેવાય. તો જન્મે છે કોણ? અહંકાર જન્મે છે કે આત્મા જન્મે છે? અહંકાર જન્મે. તો મરે છે કોણ? આત્મા જન્મે છે કે અહંકાર મરે છે? અહંકાર. અહંકાર મરે છે તો આ બીજાથી થાય છે. સાચું ને? હમ. અણસમજણથી આ પ્રોબ્લેમ છે એવું નથી સમજાતું. પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું, હા, એવું જ ચાલે. એ અહંકાર થયો. તે જીવતા જીવ તમારી સમજણ બરાબર થઈ ગઈ એટલે અહંકારથી મુક્ત થઈ ગયા, એટલે મૃત્યુથી મુક્ત થઈ ગયા. હમ. મરે છે, જન્મે છે, અહંકાર મરે છે, જન્મે છે. આત્મા જન્મ તો મળતો નથી. હમ. તો અહંકાર એટલે જે છે જ નહીં એને છે કહે છે, બરાબર કે નહીં? હા. તો તમારી સમજણ ભૂલ વિનાની થઈ ગઈ એટલે અહંકાર રહ્યો કે જતો રહ્યો? જતો રહ્યો. તો હવે જીવતા જીવ મૃત્યુને મારી નાખ્યું કે ના મારી નાખ્યું? હા. હવે જીવતા જીવ મૃત્યુને મારી નાખ્યું. હવે એ રીતે તમારું જીવન જીવાય. હવે તેમ છતાં અમુક ફેરી કાચા પડી જાઓ તો તમારી પાસે પોતું છે કે નહીં? છે ને. કયું પોતું છે? બાય રિલેટિવ ઇવેન્ટથી ભૂમિ છું, રિયલથી બરાબર શુદ્ધાત્મા છે. છું. પછી બીજું કયું પોતું છે? જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા. વાત સમજ્યા ને? પછી ત્રીજું શું છે? ફાઇલોનો સંભાવે નિકાલ કરવો. ચોથું શું છે? શુદ્ધાત્માના શુદ્ધાત્માના ચોપડામાં ચોપડામાં રકમ જમા કરવાની. હા. વાત સમજ્યા ને? હા. પછી આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન રૂપી પોતું છે કે નહીં? હમ. એટલે એ સંજોગ તમને આવે છે તો એ ફરી તમે ડિસ્ટર્બ થાવ છો તો તરત જ તમે શુદ્ધાત્મા એટલે તમારા સેન્ટરમાં આવી જાઓ છો. એટલે જેમ છે તેમ દેખાય છે. એટલે કરતા કરતા ખબર પડે કે ભાઈ આ અણસમજણથી મને પ્રોબ્લેમ થાય છે, પેલી વ્યક્તિથી નથી થતું, પેલી વસ્તુથી નથી થતું, પેલા એ દગો ફટકો કે વિશ્વાસઘાત કર્યો એનાથી નથી થતું, પણ અણસમજણ એટલે જે સંજોગ આવે છે મને એઝ ઇટ ઇઝ દેખાતો નથી, જેટલો દેખાય છે એ પ્રમાણે મને સુખ દુઃખ લાગે છે. હા, એવું જ મને છે. કોઈ મને સુખ દુઃખ નથી આપતું, પણ એ સંજોગ મને અમુક રીતે દેખાય તો એ રીતે મને સુખ લાગે છે, દુઃખ લાગે છે. અને મને પૂરેપૂરો દેખાય તો પછી સુખ દુઃખથી પર થઈ જાય છે. ખરું. હા. પછી સચ્ચિદાનંદ સ્વરૂપ થઈ જાય છે. વાત સમજાય કે ના સમજાય? તે કે આ તમારે એટલું સમજવાનું છે કે અણસમજણ મને સુખ દુઃખ આપે છે, કે કોઈ વ્યક્તિ આપે છે મારી અણસમજણથી સુખ દુઃખ છે. અણસમજણ. તો અણસમજણ આ સત્સંગમાં આવે તો ઉડી જાય કે ના ઉડી જાય? 100% ઉડી તો જાય. કેટલી 25 વર્ષે કે 50 વર્ષે ઉડે? ના ના, 2-5 વર્ષ. શું કહે છે? 2-5 વર્ષ. 2-5 વર્ષે. હા. રુજુતા શું કહે છે? ક્ષણમાં ઉડી શકે. વાર્તાલાપ દરમિયાન એવો એક ટાઈમિંગ મળે તો તરત ના ઉડી તું જાય. ક્ષણમાં હોઈ શકે કે ક્ષણમાં જ જતું રહે? બે જતું રહે, ભાવ જુદા જતું રહે, છે. જતું રહે. ભાવના શું કહે છે?
ઓન ધ સ્પોટ થઈ જાય મને તેવું લાગે. આ બરાબર વિચારીને બોલે છે. ના, ચોક્કસ 100% ની વાત છે. ઋત્વી શું કહે છે? હા, ઓન ધ સ્પોટ જ થાય. અંદર બરોબર આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? હા, મારા માટે વિચારવા જેવું છે, પણ થાય તો ઓન ધ સ્પોટ જ. થાય છે ઓન ધ સ્પોટ, પણ તારા માટે વિચારવાનું હતું. ભાવના શું કહે છે? આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? તમે આ બોલ્યા તો મને પ્રશ્ન થઈ ગયો. ના, બરાબર. એટલે કશું છે નહીં, વાત સમજે ને, પણ તેમ છતાં એને છે લાગે છે એટલે બધા પઝલ ઊભા થાય છે. વાત સમજે ને? શું કહે છે મીનુ? મીનુ ના સમજણ પલમાં ઉડી જાય, મતલબ ઉડી જાય. એવું લાગે છે ખરું? માન્યતામાં આવે ખરું કે બિલીફમાં આવે ખરું? એ વખતે વાર્તાલાપ વખતે થઈ જાય એટલું ક્લિયર એમ, પછી જે પણ એ વખતે પલમાં પતી જાય એમ. પલમાં જ હા, સોલ્યુશન આવે. પલમાં જ સોલ્યુશન આવી જાય. 5-50 વર્ષે ના આવે, ના, એ વખતે ના આવે. બરાબર લાગે કે વિચારવા જેવું છે? મને તો એવું પલમાં એ વખતે સમજણ પડી જાય, પછી સમજણ જે પડી થવું હોય થાય, પણ એ વખતનું એ ક્લિયર થઈ જાય. ક્લિયર થઈ જાય. બરાબર છે, બહુ સારું કહેવાય. તો કે એ પલમાં જ થઈ જાય. પણ એવું ખરું કે તમે 5મા આરામાં આવ્યા છો, એટલે એના પહેલાંના અવતારોમાં તીર્થંકરો હતા, 24 અવતારો હતા, 63 સલાહકા પુરુષો હતા, એ બધા મોક્ષે જતા રહ્યા. આ સમજાય ને? એનું કામ કરીને બધી વસ્તુ. હવે એ બધાને તમે ગાંઠિયા નથી આવ્યા છે, એટલે એટલા બધા ઘાસડી બંધ કર્મ લઈને આવ્યા છો. એટલે બોલો કે 2-5 વર્ષે જાય કે ના જાય, આ તે બધી વસ્તુ છે. પણ તમારી સમજણ જે રીતે વાતો થાય, હા એ ખરું કે આ સમજણ સમજવી બહુ અઘરી છે. કારણ કે એ પહેલાં બધું પેલું કે ને, દૂધપાકની અંદર મરચું નાખી દીધું છે, મીઠું નાખી દીધું છે, મરી મસાલા નાખી દીધા છે, આખો પેલો દૂધપાકનો પેલો કહે ને કે ભાઈ આમ લખો કરી નાખે બધી વસ્તુ. એટલે એ રીતે તીર્થંકરોની વાણી કે જ્ઞાનીની વાણી, તમને ખુલ્લા આંખ છે, ખુલ્લા કાન છે, તેમ છતાં બહેરા છો, ખુલ્લી આંખ છે તેમ છતાં આંધળા છો, એટલે એ ક્લિક થઈ ના શકે. વાત સમજાય કે ના સમજાય? આપણને લાગે કે ક્લિક થાય છે, પણ ક્લિક ના થઈ શકે. તો એના માટે બહુ મોટું પૃથ્થકરણ કરવું પડે. એ પૃથ્થકરણ કરો તો પછી એ થઈ શકે, પણ થાય તો એક જ પલમાં તમને ક્લિક થઈ જાય. એટલે કેવળ જ્ઞાન એ નથી હોતું, પણ અનંત અવતાર ભટકામણ થયા પછીનો એક એનો સાર હોય છે. અને સાર હોય છે ને ત્યારે એક એવું નિમિત્ત મળી જાય. વાંચો ને એને, ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું તો કે ઋજુવાલિકામાં શાલ નામના વૃક્ષ નીચે ઉગ્ર તપસ્યા કરી અને ક્લિક થઈ જાય છે, અને તેને કેવળ જ્ઞાન થાય છે. એક પલ જ હોય, પણ અનંત અવતારનું ગૃહિત મિથ્યાત્વ હોય, જે છે જ નહીં એને છે માની લીધું છે, અને જે છે એને નથી કહેતા. એટલે અનંત અવતારનું ગૃહિત મિથ્યાત્વ છે એ પલમાં સમજવું એટલું સરળ પણ છે અને એટલું અઘરું પણ છે. આ સમજ્યા ને? તો કે કેટલા અવતારનો માર ખાધો હોય ને ત્યાર પછી એ તમને સમજાય, ત્યાં સુધી સમજાય નહીં. હવે આ 5મા આરામાં તો એટલો બધો મોહ છે, એટલો બધો મોહ છે કે તમને કોઈ પણ રીતે તીર્થંકરો પણ ડાયરેક્ટ ભૂલ બતાવે ને તોય તરત જ તમે જસ્ટિફાય કરો, સ્વીકાર ના થાય. મા બાપ તમને ભૂલ બતાવે તો સ્વીકાર થાય ખરો? મમ્મી તમને સમજ ના પડે, પપ્પા તમને સમજ ના પડે, તમારે બોલો આટલે સુધી ડેવલપ થઈ ગયા છો તમે. વાત સમજ્યા ને? તો કે આન્સર બરાબર છે કે પલમાં થાય, પણ પહેલાં સંયુક્ત કુટુંબ હતું એટલે એ રીતે થોડું ડેવલપમેન્ટ કહે તો એના આધારે સમજો. તમારા મા બાપની વાત સમજતા હતા નહીં, એ બધી વસ્તુ છે. અત્યારે વિભક્ત થયું એટલે છે પલમાં સમજી શકાય એવું છે, પણ તેમ છતાં એ સમજવું બહુ જ અઘરું છે. વાત સમજ્યા ને? કોઈ પણ વ્યવહારનો તમારી સામે પ્રતિકાર આવશે જ. ખાલી તીર્થંકરો જ્ઞાની હોય ત્યાં એને પ્રતિકાર કે કશું આવે નહીં તમારો, બાકી આપણો પ્રતિકાર આવશે જ. વાત સમજ્યા ને? એટલે ક્યાં ને ક્યાં
આખું જોવા જઈએ બધા દાખલા લઈએ તો કે ધારો કે જીવનમાં લગ્ન કર્યા અને વ્યવહારમાં પડ્યા 5-25 વર્ષ પછી એને વૈરાગ ઊભો થાય કે ના થાય? હવે વૈરાગ ઊભો થાય તો પછી કોનો ત્યાગ કરે છે? લાડીવાળી ગાડી એનો જ ત્યાગ કરે છે ને. લંગોટ લગાની હિમાલયમાં જાય છે તો એન્ડ આવી ગયો ને, સાધુને સંયમી થઈ ગયો ને, એકાદ અવતારમાં મોક્ષે જતો રહેશે કે નહીં જતો રહે? શું કહે છે મીનુ? ના જાય. કેમ ના જાય? એને સાર મળી ગયો ને, લાડીવાળી ગાડી એ બાધક છે. એટલે એનો બધો ત્યાગ કરી અને હિમાલયમાં જઈને લંગોટ લગાવીને એ શ્રી રામ જય રામ જય રામ ઓમ નમઃ શિવાય. એને સાર જ ખોટો પકડ્યો છે ને. આ સમજે કે ના સમજે? ખબર પડે આ સાર છે તો કે લાડીવાળી ગાડી બાધક નથી, એનું અજ્ઞાન એ પોતે જોડે લઈને ગયો છે. અને પેલું તો નિમિત્ત છે, એને માગ્યું છે એટલે મળ્યું છે. એ તમને કશું દુઃખ આપતો નથી કે સુખ નથી આપતો, પણ એની માન્યતા છે. સાચું ને? એને પણ સામાન્ય તો સાર શું કાઢ્યો? લાડીવાળી ગાડી. ગાડી ગાડી. પેલા પદમાં બી આવ્યું કે આભૂષણ ત્યાગશે પણ દૂષણો જોડે રાખશે. આ પદમાં આવ્યું આભૂષણ આભૂષણને ત્યાગીને જશો પણ દૂષણ સાથે રાખશે, તો એ થઈ નથી. એટલે લાડીવાળી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં જશે. હવે અહીંયા તો 2, 5, 10 જણા હતા. હવે ત્યાં લંગોટ લગાવીને બેસે એટલે બાવા થઈ જશે, એટલે એના હજારો લાખો કરોડો એના ચેલાઓ થઈ જશે. તો કેટલી જફા ઊભી થઈ. તે ખૂંપ્યો કે બહાર નીકળી ગયો? ખૂંપ્યો. નવો સંસાર તો ઉપર કે એ અજ્ઞાન એને કાઢવાનું હતું. જ્ઞાન જોડે સાચું ને? એને તો અત્યારે આ અજ્ઞાન કાઢવાનું છે તો આ દાદાએ કૃપા કરીને ઉડાડ્યું છે. હમણાં તમને પકડી નાખે ને કે તમારી આ ભૂલ છે તો મરી ગયા. જ્ઞાનીને છોડી જ દેવાનું હોય. શું કહે છે હિરેન? બરાબર છે. અહંકાર પ્રત્યે જેટલો પ્રેમ છે એટલું કોઈ સાથે પ્રેમ છે નહીં. અહંકાર પ્રત્યે છે કે તારી જે અજ્ઞાન તારી પ્રત્યે સમજણ છે એની જોડે પ્રેમ છે? સમજણ જોડે એટલે જે મારી અણસમજણ છે એના પ્રત્યેનો પ્રેમ છે. જબરજસ્ત હોય એ અણસમજણ પ્રેમ. એમાં ધારો કે તારી જે સમજણ છે એ અણસમજણ, એની જો પ્રેમ છે તો તું ક્યાં સુધી જઈ શકે? કઈ કહી ના શકાય. કઈ કહી ના શકે. ફોર એક્ઝામ્પલ એટલે કોઈને આપણે પોતે મરવા કે કોઈને મારી નાખવા સુધી જઈ શકીએ. ના, કોઈ મરવા અને મારવા સુધી જાત, પણ ક્યાં સુધી જાત? કોના દોષો જોવે? જેના થકી આપણું કલ્યાણ છે એના દોષો જોઈએ. કોના થકી તમારું કલ્યાણ છે? જ્ઞાની પુરુષ થકી. તો કે જ્ઞાની કે તીર્થંકર એને છેક નીચે ધસડી જાઓ. હા, તમારે અણસમજણ છે વાંચું ને એને નીચે પાડો. પણ એ તો એટલો બધો એબ્સોલ્યુટ છે કે એને નીચે પાડો તો એ તે પડે નહીં. હા, અને તમને ઉચકી લે. હા, વાત સમજાય ને? જેમ ડૂબતો માણસ હોય એને બચાવવા જાઓ તો શું કરે? તમને ડૂબાડે. એ તો બળતો માણસ હોય એને બચાવવા જાવ તો શું કરે? બાળે. એવા જીવો આ કાળમાં જન્મ્યા છે અને એમાં દાદાએ તમને ઉચકી લીધા છે. બરાબર છે. હજી આજે પણ એટલા જ આર્ગ્યુમેન્ટ છે. હવે તમારો જે આર્ગ્યુમેન્ટ છે એ જ બતાવે છે. વાત સમજાય કે ના સમજાય? કે તમારી અણસમજણને સમજણ કહો છો. બરાબર છે. પક્ષ છે. વાત સમજાય કે ના સમજાય? કે પોતાની દ્રષ્ટિ ચાલે. કોઈ બી વસ્તુ હોય તો આની અપેક્ષા સમજવી પડશે. હવે વ્યવહાર આવ્યો એટલે વ્યવહાર તો મનથી હોય, વાણીથી કાય, તો એ મન વચન કાયનો વ્યવહાર આવ્યો એટલે કોઈની અપેક્ષા સમજવી પડશે. બરાબર છે. હવે અપેક્ષા સમજો છો તો સાચું ખોટું નહીં થાય. પણ અપેક્ષા નહીં સમજો અને મન વચન કાયનો વ્યવહાર છે ને એમાં તમે નિરપેક્ષ જશો તો તીર્થંકરને છોડશો નહીં. તીર્થંકરને પણ એમ કહે ને કે આ ખરાબ માણસ છે. બરાબર છે. અને તીર્થંકર કરતા આપણે મોટા થઈશું. હવે તું તીર્થંકર કરતા મોટો થયો તો તને મોક્ષ મળી જાય કે ના મળી જાય? ના મળે. તો શું મળે? નરકે જવાય. નરકે જવાય. અત્યારે આપણે આવા કર્મો કરીએ છીએ. આ કોઈ વ્યક્તિના દોષો નથી જોતા. જ્ઞાનીને તીર્થંકરોના દોષ જોઈએ છે. એને સ્વીકાર જ નથી થતો. બતાવો કે કોઈ ચહીને જ્ઞાનીને કે તીર્થંકરને સ્વીકાર્યા હોય. એ તો એનું પોતાનો અનુભવ છે અને એ રૂપ થઈ ગયા છે. એટલે ત્યાં તમારો પ્રભાવ ઊભો થઈ નથી શકતો. વાત સમજાય કે ના સમજાય? ત્યાં પ્રભાવ ઊભો નથી થઈ શકતો. વાત સમજાય કે ના સમજાય? એટલે એને આપણે દાખલાથી લઈએ કે ભારત દેશ છે અને શ્રીલંકા ભારત દેશ ઉપર હુમલો કરે તો શું થાય? શ્રીલંકા ખતમ થઈ જાય. નેપાળ હુમલો કરે શું થાય? એ ખતમ થઈ જાય. બાંગ્લાદેશ શું હુમલો? એટલે એનો પ્રભાવ છે, એના આધારે તમે વશ વર્ત્યા છો.
બરાબર છે. વાત સમજ્યા ને? તમારી સમજણ કે તમારા જ્ઞાનથી વશ વર્ત્યા નથી હજી. શું કહે છે રુજુતા? કેમ હસવું આવ્યું? આ બહુ મોટી વસ્તુ નજરમાં આવે. આપણને એમ લાગે કે હું સમજણથી વશ વર્તું છું, પણ એનો પ્રભાવ છે, એના આધારે હું વશ વર્તું છું, મારી સમજણથી નથી. જો એનો પ્રભાવ થઈ જાય તો આપણો અહંકાર ક્યાં સુધી જાય કંઈ કહેવાય નહીં. તો શું? તીર્થંકરોને નીચે પાડી દે. પાડી દઈએ, પાડી દઈએ. વાત સમજ્યા ને? જ્ઞાનીનો નીચે પાડી દે. એટલી બધી અજ્ઞાનતા છે, એટલી બધી અણસમજણ છે. વાત સમજ્યા ને? હવે અજ્ઞાનતાને સમજણ તમને આ જે છે કે ફાઇલોનો સંભાવ્ય નિકાલ નથી કરવા દેતો, 5 આજ્ઞામાં રહેવા નથી દેતો. તો ફાઇલનો સંભાવ્ય નિકાલ થાય, 5 આજ્ઞામાં રહેવાય તો કામ થાય. પણ એટલા બધા આર્ગ્યુમેન્ટ, એટલા બધા પક્ષો છે. વાત સમજ્યા ને? એવું છે. એટલે રિલેટિવમાં શું પકડી રાખવાનું હોય, એક વિચાર આપણે મૂકવાનો હોય. વાત સમજ્યા કે નહીં? મારી દ્રષ્ટિ સીમિત છે, અધૂરી છે. હવે જેની પૂર્ણ દ્રષ્ટિ છે, હવે મારી સીમિત દ્રષ્ટિ છે, તો એનાથી મને પેલું સામે પૂર્ણ દ્રષ્ટિ છે એનો મને દોષ દેખાય. એટલે કેટલી વિચિત્રતા કે એટલે તમારી આપણને તો સીમિત દેખાતું દ્રષ્ટિ જ છે, નથી. સીમિત દ્રષ્ટિ છે. વાત સમજ્યા? હવે મનુષ્ય અવતાર છે તો અસીમિત થઈ શકે, પણ એની અંદર પણ તમે જો તીર્થંકરના દોષ જો, જ્ઞાનીના દોષ જો, તે મનુષ્ય અવતાર ફરતીથી હાથમાં આવે ખરો? ના. હવે એ કર્મ તમે નરકે જાઓ ત્યારે જ એ કર્મની નિજરા થાય. તિર્યંચમાં જાઓ તો નિજરા ના થાય. વાત સમજાય કે ના સમજાય? આપણે એવા જીવો છીએ ને એવા જીવોને દાદાએ ઉચકીને બહાર કાઢ્યા છે. બરાબર છે. એટલે સત્સંગનો ભેળો જરૂરી છે. સત્સંગના ભેળામાં એટલે રહેવાનું કહે છે. અને ભેળા રહેજો. જો ઇન્ડિવિજ્યુઅલ થશો તો થોડી ઘણી બી શક્તિ ખલાસ થઈ જશે. જેમ એક લાકડીને તોડવી હોય તો તરત જ તૂટી જાય. 2 લાકડી ભેગી કરીને તોડવી હોય તો થોડીક વાર લાગે. બરાબર છે. 3 લાકડીને ભેગી કરીને તોડો તો થોડી વધારે વાર લાગે. પણ 100 લાકડી ભેગી કરો તો તોડવા જાવ તૂટે ખરી? ના તૂટે. એટલે કે ભાઈ આ ભેગા રહેજો. બળ. હા સમજ્યા ને? પણ એક મત જ આખું જુદું પાડી દે છે. એટલે ભાઈ તારો મત છે, વાત સમજાય કે ના સમજાય? અને આખા જગતમાં તું એકલી નથી ભાઈ. આખા જગતમાં અનંતા જીવો છે. 1 ઇન્દ્રિય લઈને 5 ઇન્દ્રિયના જીવો છે. એવી રીતે 4 ગતિને 84 લાખ યોનિના જીવો છે. વાત સમજાય ને? તો 4 ગતિને 84 લાખ યોનિના જીવો, વાત સમજે? 1 ઇન્દ્રિયથી લઈને 5 ઇન્દ્રિયના જીવો, એ બધાનું ઇક્વેશન મૂકીને વ્યવહાર કરો તો પાર ઉતરશો. પણ ધારો કે 4 ગતિને 84 લાખ યોનિના જીવો, 1 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિયના જીવોને આપણે બાદ કરીને ખાલી આપણે એક જ છીએ, એવી રીતે જીવીએ છીએ. અને એવી રીતે વિકલ્પ ઉભો થાય છે, સાચું ને ખોટું. વાત સમજાય કે ના સમજાય? ભગવાને આ બધામાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા એટલે એમને માર ખાધો છે. વાત સમજાય ને? અને માર ખાતા 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 10 લાખ વર્ષનો માર ખાતા ખાતા આ જગતની અંદર એબ્સોલ્યુટ થયા. અને એ રીતે જગતને બોધ આપે છે. અને બહુ ઇઝી છે. એમને બહુ માર ખાધો છે, પણ તમને બહુ ઓછો માર ખાવાનો થાય. આમ તો માર જ નથી. જો દાદાનું જ્ઞાન મળ્યું હોય અને 5 આજ્ઞાનો ઉપયોગ કરો તો માર જ નથી. પણ સામાન્ય રીતે 5 આજ્ઞાનો ઉપયોગ નથી થતો. તમારું જે જ્ઞાન છે એ જ વપરાય છે. હા તમને ને? કોઈ પણ વ્યવહાર જોજો, જે બી ઉદયમાં આવે છે ને, હજી આજે પણ તમારું જ્ઞાન જ વપરાય છે કે બીજું વપરાય છે? ના, એ જ વપરાય છે. હા શું ને? એટલે તમારું જ્ઞાન વપરાય છે એટલે પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવે છે. હા શું ને? આ વસ્તુ સમજાઈ જાય તો કામ થઈ જાય બધું. તો તમારું પોતાનું કલ્યાણ થાય તો તમે જે પણ જીવ ગયા છે એના માટેની પ્રાર્થના કરશો તે પહોંચશે. બાકી એમને એમ કરશો તો એ લૌકિક છે અને મન મનાવવા પૂરતું બરાબર છે. જો વિચક્ષણ હશે, હા સમજાય ને, તો વિચારશે કે ખરેખર મારી પ્રાર્થના પહોંચે છે, મારા મા બાપને પહોંચે છે કે મારા સગાવાલાને પહોંચે છે. બહુ મોટી વસ્તુ. હા એક સમજાય ને? ફોર્માલિટી જેવું નથી, આ વાસ્તવિક સમજવાનું છે. એટલે આ વસ્તુ સમજવાનો ભાગ હોય છે.
હવે આને અનુરૂપ એક પ્રસંગ કહું મારે સમજવા માટે, સાચું ખોટું ઓડિટ નથી કરવું. આપણે આ સુરત જન્મ જયંતિમાં ગયા ને ત્યાં મેં એક વ્યવહાર જોયો. હા હવે એક મહાત્માને બીજા મહાત્માનો વ્યવહાર થોડો ટકોર કરવા જેવો કે બ્રેક મારવા જેવો લાગ્યો. તો એમને ઇનડાયરેક્ટલી બહુ સારી રીતે કીધું, સમજી જાય એવી રીતે. હવે એ જેને ટકોર કરી એની બાજુમાં એક બીજા મહાત્મા બેઠા હતા. એમને કીધું કે બન્યું એ જ ન્યાય. તો જેને ટકોર કરી એ મહાત્માએ એવું કીધું કે એ જવાબ તો આપણી પાસે છે જ કે બન્યું એ ન્યાય, પણ નિમિત્ત ભાવે જીવી જાણવું એ એમ કે લોઢાના ચણા ચાવવા જેટલું કઠણ છે એમ. હવે ખરેખર આમાં 3 સમજણ છે. હવે જેને બન્યું તે લાગે છે કરેક્ટ જ લાગે છે એની એ સમજણ છે. એકને એવું લાગે છે કે નિમિત્ત ભાવે જીવી જાણવું એટલે નિમિત્ત ભાવે જે વ્યવહાર કરવો જોઈએ એ સમજણ છે. અને જેને ટકોર કરે છે એને એમ લાગે છે કે હું જે કરું છું એ કરેક્ટ છે. તો ખરેખર આમાં યોગ્ય શું કહેવાય વ્યવહાર? કે આમાં તો એને આ સાપેક્ષતાથી આખું સમજવાનો ભાગ રહે. કારણ કે આ 3 જણા નહીં પણ 300 જણા હોય તો 300ની દ્રષ્ટિ અલગ જ હોય. પણ તમે સત્સંગમાં આવીને તમે એના પ્રિન્સિપાલ કે સિદ્ધાંત તમારા હાથમાં આવી ગયા હોય તો આ બધી વસ્તુ તમારો પ્રોબ્લેમ કોઈને વ્યક્ત ના કરો. એ પ્રિન્સિપાલ જ તમને તમારા સમાધાન આપી દે. એ તમારા પ્રોબ્લેમ કોઈને કહેવાના ભાગ જ ના રહે. એ સત્સંગમાં જે તમે સમજ્યા છો અને એમાંથી તમે જે સાર પકડ્યો છે, પ્રિન્સિપાલ પકડ્યો છે, એનાથી તમે તમારી જાતને અંદર બહાર આવ્યા પહેલા જ અંદર સમાધાન આપી દો. એટલે તમારો પ્રોબ્લેમ કોઈ બહાર વ્યક્તિ પાસે ડિસ્કશન ના થાય તમારું. ના એટલે જે મહાત્માએ ટકોર કરી એ ખરેખર એક આપણા જ્ઞાનની દ્રષ્ટિએ બરાબર કહેવાય નિમિત્ત ભાવે કહેવું કે પછી બન્યું એ ત્યાં ન્યાય કરીને જે બેસી ગયા કે એ રીતે બેસી જવું એ બરાબર કહેવાય? કેવું છે કે ટકોર કરી પણ એને કંઈ પૂછ્યું તો ખરું ના, કે મને સમજાવો કે કશું જ નહીં. તો એ કરેક્ટ ના કહેવાય. બરાબર વાત સમજાય કે ના સમજાય? એવી રીતે એ સંજોગ છે તો એ સંજોગમાં બન્યું તે ન્યાય કરેક્ટ વાક્ય છે, પણ એને કયો સંજોગ છે ને એના આધારે બોલે છે એ સમજવાનો ભાગ રહે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ઘણી બધી અપેક્ષા એ સમજ ઘણી બધી એટલે બન્યું તે ન્યાય બોલે પણ વસ્તુ તો જીદવું છે. બન્યું તે ન્યાય એક જવાબ છે, પણ એ પહેલા એની કેટલી પણ ભૂલો જોઈ લેવાની છે, કેટલાય બધા ભાગમાં જોઈ જાણી લેવાનું છે, સમજી લેવાનું છે. એટલે એની સમજણ એને ત્યાં પરફેક્ટ કરવાની રહે છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને એ પછી એને બોલવાનું છે કે બન્યું તે ન્યાય. કોઈ પણ પ્રકારની એની સમજણ સમ્યક કર્યા વિના બોલશે કે બન્યું તે ન્યાય તો આગળ પ્રોબ્લેમ આવશે. એક સ્પ્રિંગ દબાવવા જેવું છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તો આખો પ્રયોગ કર્યા પછી સિદ્ધ થવું જોઈએ. સિદ્ધ થવું જોઈએ. બોલવાની વાત દાદા ભગવાને બન્યું તે ન્યાય કઈ વસ્તુ જોયું છે એનાથી આ વાક્ય મૂક્યું છે કે બન્યું તે ન્યાય. ભોગવેની ભૂલ, અથડામણ ટાળો, એડજસ્ટ કઈ એવી દ્રષ્ટિ મૂકી છે એના આધારે ભોગવેની ભૂલ બોલે છે, બન્યું તે ન્યાય, અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર. વાત સમજાય કે ના સમજાય? અંદર તમને કેવી ટાઈપના વિકલ્પો ને બધું ઊભું થાય છે. વાત સમજાય ને? કે તમે બુદ્ધિ પ્રમાણે ચાલો છો તો બુદ્ધિને શાંત કરવા માટે બોલવું પડે કે બન્યું તે ન્યાય. વાત સમજાય કે ના સમજાય? એ નફો નુકસાન બતાવે છે તો એ રીતે ત્યાં કરવું પડે કે બન્યું તે ન્યાય. એટલે કઈ રીતે છે એ વસ્તુ સમજવાનો ભાગ રહે. વાત ને હવે બન્યું તે ન્યાય એ અમુક રીતે આખી વસ્તુ વિગતે જવું પડે. વાત સમજે ને? હવે તમને જ્ઞાન આપ્યું છે તો તરત જ આ વસ્તુને રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં મૂકી દો તમારે, અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું. હવે રિલેટિવ એટલે ખરેખર નહીં છે, તેમ છતાંય છે નહીં. હા સમજાય કે ના સમજાય? એવી રીતે આ કઈ બી બને છે તો એને અસર થાય છે. હા સમજાય ને? તો કે આ રુજુ તો આને થાય છે, એ હું નથી, હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરાબર છે. વાત સમજાય ને? પણ એને કઈ વસ્તુ વર્તી છે એના આધારે એ કઈ રીતે લે છે એ જોવાનો ભાગ રહે. વાત સમજાય કે ના? બરાબર. તારા ભાગમાં હતું કે આપણે કામ કરીએ છીએ તો કામમાં તો કઈ રેસ્ટ ને બધું હોય કે ના હોય બધી વસ્તુ. તો એ કરતા કરતા તને એક ઇક્વેશન ભેગું થયું ને, નોર્માલિટી,
હા ઇઝ ધ એસેન્સ ઓફ ધી વર્લ્ડ. દાદા પણ કહે છે હા નોર્માલિટી. વાંચો ને એને. તો આપણે આટલું બધું કરીએ છીએ તો કઈ નોર્મલ તો હોય કે ના હોય બેન? હોય ને. વાંચો ને. બેલેન્સ હોવું જોઈએ તો પછી ધારો કે મારે સંજોગ આવ્યો તો મેં કેવી રીતે લીધો? બરાબર છે, એક્સેપ્ટ કર્યું કે ના કર્યું? હા નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી લાઈફ, નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી વર્લ્ડ. કીધું કે ના કીધું? કે સામે મેં પ્રતિકાર કર્યો, ના કીધું જે તું એ બોલી જે જ વસ્તુનો મેં સ્વીકાર કર્યો કે ના કર્યો? નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી લાઈફ, નોર્માલિટી ઇઝ ધ એસન્સ ઓફ ધી વર્લ્ડ. બરાબર કે નહીં? સ્વીકાર્યો કે ના કર્યો? હવે સ્વીકાર્યો એટલે તને કઈ પ્રશ્ન થશે ખરો? ના નહીં થાય. પણ પછી મેં પૂછ્યું કે નોર્માલિટી, હવે આ એક થિયરી તરીકે છે, કરેક્ટ છે. હવે નોર્માલિટી આપણે પ્રેક્ટિકલ મને બતાવો. વાત સમજાય કે ના સમજાય? તો પછી તું પ્રેક્ટિકલ બતાવી શકી? ના ના બતાવી શકી. એટલે પછી પ્રેક્ટિકલ મેં બતાવ્યો કે જન્મથી અંત સુધી આ કર્મ છે કે કર્મફળ છે? કર્મફળ છે. કર્મફળ છે. વાત સમજાય ને? હવે કર્મફળમાં તારી સત્તા કેટલી? બિલકુલ નહીં. તો કે હવે કર્મફળમાં તારી સત્તા નથી, એટલે આ બીજું નિમિત્ત તારી પાસે આ કામ કરાવે છે, કારણ કે એ ટાઈપનું તારું કર્મ છે. એની જોડે અથવા તો એ કામ જોડે કે તારું જે કંઈ પણ છે બધી વસ્તુ એ કર્મ કરેલું છે, એના દ્વારા તારે ઉદયમાં આવ્યું છે કર્મફળ. હવે આ સંજોગોમાં તું મન વચન કાયા બગાડે નહીં, રાગ દ્વેષ થાય નહીં. હા સમજ્યા ને? અને એને દાદાની જ્ઞાન પ્રમાણે, દાદાના આજ્ઞા પ્રમાણે એને જોવે તો એને નોર્માલિટી કહેવાય. હવે આ મેં દાખલો આવી રીતે આપ્યો તો તને સમાધાન થયું કે ના થયું? થયું 100%. મારી નોર્માલિટીની પરિભાષા બહુ જ સ્થૂળ હતી. વ્યવહારમાં બેલેન્સ કરવા જઈએ, બધું જે આપણા હાથમાં નથી એ હાથમાં લઈને એને બધું કટ ઓફ કરવા જઈએ, એને હું નોર્માલિટી સમજ. પણ આ એક આખી બહુ અલગ રીતે મૌલિક પરિભાષા મળી. હવે સામે તો કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર અસરવાળો જ હોય કે અસર વિનાનો હોય? અસરવાળો જ હોય. અસરવાળો જ હોય. હવે અસરવાળો જ છે એટલે એને અસર વિનાનો કરવો પડે. હા સમજાય કે ના સમજાય? પણ કોઈ બી વ્યક્તિ અસર વિનાનો કરવા જશે તો એ સ્વીકાર થશે ખરો તમને? ના. તરત જ તમે તમારા પક્ષ મૂકશો તમારે. હા સમજાય ને? એટલે હવે આ અસર થાય છે. વાત સમજાય કે ના સમજાય? તે અસર થાય છે તો આ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? ઘણી વાર કહે છે ને કે ભાઈ આ હતું પણ મને જ્ઞાન હાજર ના રહ્યું, મને અસર થઈ ગઈ. એવું આપણે વાક્ય બોલીએ છીએ કે નથી બોલતા? હા બોલીએ છીએ. તો આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ અસર થાય છે એવો શબ્દ ના બોલાય. તમે જ્ઞાન લીધું છે એટલે તમે શુદ્ધાત્મા થયા. વાત સમજાય કે ના સમજાય? એટલે એકચ્યુઅલી એ શુદ્ધાત્મા એટલે બીજા શબ્દમાં આત્માને બે રીતે સમજવો પડશે. સ્થૂળ આત્મા કેવો છે? દર્પણ જેવો. અને સૂક્ષ્મ આત્મા કેવો છે? આકાશ જેવો. એટલે તમે આત્મા થયા એટલે તમારી સામે એ સંજોગ આવે છે એટલે ઝળકે છે, અચ્છા, એટલે દેખાય છે. દેખાય છે. એની જગ્યાએ શું બોલે છે? મને અસર થાય છે. થાય છે. વાત સમજાય કે ના? બહુ મોટી વસ્તુ છે. હા હવે ખરેખર ઝળકે છે. ઝળકે છે. પહેલા ઝળકતું નતું, ના. કારણ કે મારું નામ રુજુતા ને હું જ રુજુતા છું અને હું કરું છું, તે કરે છે તેવું કરે છે, એટલે ઝળકતું નતું. એક રૂપ જ હતું. એક રૂપ જ થઈ હવે ગયું. આ છૂટું પડ્યું એટલે ઝળકે છે. ઝળકે છે એની જગ્યાએ બોલે છે કે મને અસર થાય છે. અસર થાય છે. એટલે અહીંયા જ એપ્લિકેશન ખોટું વાત સમજાય ને? હવે મેં બન્યું તે ન્યાય બોલ્યો, ના. અથડામણ ટાળ્યો બોલ્યો. આ વસ્તુ સમજવાનો ભાગ છે. એ તો જેને જ્ઞાન નથી મળ્યું અને એને આગળ વધવું છે, એની પાસે અહંકાર છે, તો કે તારે એન્ડ લાવવો હોય તો કે બી બન્યું તે ન્યાય, ભોગવે એની ભૂલ, અથડામણ ટાળો, એડજસ્ટ એવી. વાત સમજાય કે ના સમજાય? પણ અહીંયા તમે આત્મા થયા એટલે ઝળકે છે. વાત સમજાય ને? નિશ્ચયથી આત્મા થયા, વ્યવહારથી બાકી છે, પણ તેમ છતાં જુદા પડ્યા. બાય રિલેટિવ પણથી રૂજુતા છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર એટલે તમે જુદા પડ્યા. એટલે જે આમ થઈ ગયું હતું ને એના એટલે આટલું થયું એટલે આમ આ દેખાવા માંડ્યું. આ જુદો છે ને આ જુદો છે. વાત સમજાય ને? એટલે દર્પણ વાળી રુજુતા જુદી છે અને દર્પણની બહાર ઉભી રહી છે રુજુતા જુદી, એટલું દેખાવા માંડ્યું. એટલે એ રીતે તમે આત્મા થયા. વાત સમજાય? એટલે બીજ જ્ઞાન મળ્યું તમારે. એટલે તમને ઝળકે છે, દેખાય છે, પણ કેમ છતાંય મને અસર થાય છે, મને અસર થાય છે, મને અસર થાય છે. વાત સમજાય? એટલે પછી ત્યાં બોલવું પડે કે કોણે થાય છે? તો કે રુજુતા. તું કોણ છું? શુદ્ધાત્મા. એટલે આ વાક્ય રચના જ કરેક્ટ નથી કે મને અસર થાય છે. મને જણાય છે, મને જોવાય છે, મને દેખાય છે, એની જગ્યાએ મને અસર થાય છે. હવે
આટલી જ વાત મારે બોલવી છે, પણ કેવી રીતે બોલી શકાય? દરેકનું અલગ અલગ ડેવલપમેન્ટ છે, દરેકનું કલ્યાણનું નિમિત્ત જુદું છે. કોઈ એક અવતાર જ મોક્ષે જવાનો છે, કોઈ 2 અવતાર જ જવાનો છે, કોઈ જગતનું કલ્યાણ કરીને મોક્ષે જવાનો છે. દરેકનું જુદું છે. એ બધી જ ટાઈપના જીવો અહીંયા બેઠેલા છે. આ સમજાય ને? હવે ઘણાના કલ્યાણના નિમિત્ત કલ્યાણનો સમય બહુ લાંબો છે, તો મારે આટલી વાત કાઢવી હોય તો ના નીકળી ના શકે. નીકળી શકે. બહુ મોટી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? હવે એની અંદર મને ક્યાંને ક્યાં અવકાશ મળે તો આ વાત નીકળે, બાકી નીકળી ના શકે. કે આ અસર નથી થતી, આ ઝડકે છે, આ દેખાય છે. વાત સમજાય ને? એટલે આ સત્સંગ કાઢવો, વાત સમજાય ને? તો આ બધું મારે એક જ અવતારે રાગે પાડવું છે કોઈ પણ રીતે. વાત સમજાય ને? બસ હવે આ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ મારે જીવવું છે. આખું મારું જીવન દાદાના જે જ્ઞાનને સમર્પિત થાય છે અને મારે એ રીતે જ જીવવું છે. મારે બધું સમજી લેવું છે, મારે કરવું નથી, સમજી લેવું છે. તો પછી આ બધી વાતો, બારીક વાતોનો અવકાશ મળશે ને બહુ સ્ટેપ બાય સ્ટેપ નીકળશે. પણ આ બારીક એટલે આ અસર થઈ તો એવું કહેવાય કે એ જણાયું એટલે જણાયું. જાણવાનો અવકાશ મળ્યો આપણને. નહીં તો ખબર ના પડે. તેમ એક જ હોત તો ખબર ના પડે, પણ આ અસર થઈ તો એ જાણવાનો ભાગ થયો. તો કે અસર ક્યારે કહેવાય? તો કે હું રુજુતા છું તો એને અસર કહેવાય. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે તો એને અસર કહેવાય. બરાબર. પણ બાય રિલેટિવ પણથી રુજુતા છું, બાય રિલેટિવ પણથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એને અસર ના કહેવાય. ભલે એમાં રહેવાતું નથી, નિરંતરતા નથી, અંશે કરીને છે, પણ તેમ સીધા જુદા પડ્યા છો. પડ્યા છે. રાઈટ. એટલે બીજ જ્ઞાન થયું છે અને અંકુરિત થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. હા સમજે ને? પછી અંકુરિત થયા પછી પુષ્પિત થશે અને પછી ફલિત થશે. પણ અંકુરિત થઈ ગયું છે. હવે અંકુરિત થી પુષ્પિત થવાની પ્રક્રિયા છે. પણ તમે પેલું કહે ને કે શ્રદ્ધાએ કરીને શુદ્ધાત્મા થઈ ગયા. થઈ ગયા. હા સમજે ને? એટલે એ રીતે તમારું પરફેક્ટ થઈ ગયું. હા સમજે ને? એટલે એ તમારા 100% થઈ ગયું છે. બરાબર ને? એટલે પ્રતિથી 100% થઈ ગઈ છે. હવે લક્ષને અનુભવમાં વધઘટ થશે. એ કેમ છે કે તમારા કર્મો ઊભા રાખેલા છે, પણ જે દર્શન મોહ હતો એની જગ્યાએ જ્ઞાન ચારિત્ર મોહ થઈ ગયો. એટલે આવશે પણ તમે એ દર્શન મોહની રીતે જોશો, પણ ના, એ ચારિત્ર મોહ છે. એટલે મને અસર નથી થતી, પણ એ ઝડકે છે, મને દેખાય છે, મને સમજાય છે. એવી રીતે કરીને આખું જુદું પડશે તમારું. એટલે એવું મને ભાસ્યા કરે, એવી સાયકોલોજી થયા કરે. ભાષા કરે છે નહીં, છે નહીં. છે નહીં. છે નહીં. વાત સમજે કે ના સમજાય? પણ દરેકનું જુદું જુદું છે. એટલે બધી ટાઈપના ભાવાભાવવાળા જીવો છે. વાત સમજાય કે ના સમજાય? એવું કોઈને લાગે ને આ તો કંઈક આમ કંઈક આમ કે પેલું કે ને કે ભાઈ આમ કરે કે મોક્ષે જતું રહેવાશે, તો એ રીતે મારે બારીક વાત કરવી તો ના નીકળે. હવે સમૂહ મોટો જ છે. હા સમજે ને? અને ધાર કે આ ના આપણે કે વ્યવહાર તો કરવો જ પડે ને, આમ તો કરવું જ પડે ને, જુઠ્ઠો તો બોલવું જ પડે ને, છુપાવવું તો પડે જ ને બધી વસ્તુ. હવે આ બધી માન્યતાઓ અત્યારે ચારિત્ર મૂળ રૂપે છે, પણ તેમ છતાં હજી નિશ્ચય રૂપે જ છે. છે. એટલે એ બધા ભાવાભાવને આધારે નીકળે છે બધું. હા સમજે ને? એટલે એ બધી વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? એટલે ઘણી બધી વસ્તુ છે, પણ આ આખી વસ્તુ સમજવી પડે. એ સમજાય તો કામ થાય. રુજુતા વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આ આખું સાયન્સ સમજવું પડશે. એટલે મારી પાસે કોઈ સંયોગ આવે ને હું બોલું કે બન્યું તે ન્યાય તો બરાબર છે, પણ રુજુતાને કઈ પ્રોબ્લેમ થયો હું બોલું કે બન્યું તે ન્યાય, તો એ અતિક્રમણ છે. મારે એનું પ્રતિક્રમણ કરવું પડે. મને કોઈ પૂછે તો એ મારે નિશ્ચયથી ના બોલે, મને આવું લાગે છે. મને જે સમજણમાં આવે છે, દર્શનમાં આવે છે, એના આધારે એમ લાગે કે આ બન્યું તે ન્યાય આપણે બોલીશું તો આપણો આ બુદ્ધિ આપણને હેરાન નહીં કરે. બરાબર. એને નિશ્ચયથી ના કહેવાય, આવું લાગે છે. પછી એ સ્વીકારે ના સ્વીકારે જુદું, પણ તમે જો નિશ્ચયથી બોલ્યા પણ એ રહેવાનું છે. કારણ કે દરેકને મહાપ્રાયણ થવું છે. એટલે આમ કહે ને કે હવે હું સમજી ગયો એટલે બધા એકબીજાને જ્ઞાન આપવા માંડવી પડે તમારે. હા તમે કે ના સમજાય? એટલે ઘણી વાર હું કહું છું કે સત્સંગ તમારી જોડે જ કરવાનો છે,
અને બીજા જોડે તમારો જે પરિચય છે કે ભાઈ ફાધર છે તો દીકરીનો રોલ છે, બેન છે તો બેનનો રોલ કરવાનો છે, વાત સમજાય ને, ભાઈ છે તો બેનનો રોલ કરવાનો છે, મામા છે તો ભાણિયાનો રોલ કરવાનો છે કે ભાણીનો રોલ કરવાનો છે, કાકા છે તો ભત્રીજીનો કે ભત્રીજાનો રોલ કરવાનો છે. એટલે વ્યવહારમાં જે રોલ કરવાનો જ છે સત્સંગ તમારે તમારી જોડે જ કરવાનો છે. પણ સામાન્ય રીતે પોતાને બાદ કરીને બીજા જોડે સત્સંગ કરશો તો ત્યાં પ્રોબ્લેમ છે. બરાબર છે. વાત સમજે ને. હવે બીજા જોડે કરે છે એટલે હું સુધરી ગયો છું અને બીજા બધા બગડેલા છે. આમ તરત જ બાય ડિફોલ્ટ જ આ ભાવ ઉભો થાય. થઈ જાય. અને પોતે પોતાની જોડે સત્સંગ કરવાનો છે અને બીજા જોડે મારા જે રિલેશન છે, વાત સમજ્યા ને, એ પ્રમાણે મારા રોલ કરવાનો. બસ પતી ગયું. આટલું કર્યું તો આપણું કામ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આ સાયન્સ સમજવું પડશે કે નહીં સમજવું પડે? શું કહે છે મીનુ? બહુ સરસ વાત કરી તમે. જે વ્યાકરણ શુદ્ધિકરણનું કહો છો ને, કે જે અસર થાય છે જોડે હોય છે તો આપણે એ જ નીકળે કે ભાઈ મને અસર થઈ ગઈ. અને જે અસરને હું જાણું છું, જે છૂટાપણું આપણને હવે દાદાએ જે પદમાં બેસાડ્યા છે એમાં એ શબ્દ ના આવવું જોઈએ કે મને અસર થઈ. શબ્દ ના આવો છે. હા, એ ના આવવું જોઈએ કે મને અસર થઈ. મને જણાય છે, હા, મને જણાય છે, મને દેખાય છે, મને સમજાય છે. હા, એટલે હજી આપણે એ લેંગ્વેજ સુધી પહોંચ્યા જ નથી પહોંચ્યા. હા, એટલે સાચી વાત છે. દરેકનું અલગ અલગ પ્રકારનો દરેકનું માલ અલગ લઈને અલગ આવ્યા છે. છે. દરેક પોતાનો અલગ અલગ પ્રકારનો માલ લઈને આવ્યા છે. હા, સમજાય કે ના સમજાય? એ માલ લઈને આવ્યા છીએ અને એ રીતે અહીંયા ભાવાભાવ થાય. ભાવ થાય છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બાકી હવે જેમ જેમ એને માર પડશે પછી ધીમે ધીમે ભાવ બંધ થશે. બંધ થશે. પણ તેમ છતાં હજી એ સંજોગોમાં એ નેગેટિવ પોઝિટિવ જ થયા કરશે. હા, એ થયા કરશે. વાત સમજ્યા ને? લાઈક ડિસલાઈક થશે. વાત સમજ્યા ને? કે આ આવે છે તો બહુ મજા આવે છે સત્સંગમાં, આ આવે છે તો મજા નથી આવતું, આમ કરે છે તો મજા નથી આવતું, આવું બધું એને રહ્યા કરશે. અને એ રીતે વ્યક્તિઓ, ક્ષેત્રો, સાધનો બદલ્યા કરશે. બદલ્યા કરશે. હવે એમાં કેટલા અવતારો જાય, નીકળી જાય. સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? પણ એને અમુક વસ્તુ ખ્યાલ નથી આવતી કે ભાઈ આ અવતાર જ મારે બધું કરવાનું છે, એટલે આ બધી ગર્ભાદમાં મારે પડવું નથી. હા, મારે તો ગમે તો કોઈની પાસે મારે તો મારું કામ કાઢવું છે. કારણ કે અમારે આવો સંજોગ બન્યો, અમે બીજે બધે ઠેકાણે જતા હતા અને પછી એ લોકોનું ઓડિટ આવ્યું તો ભાઈ અમારે તો મોક્ષ જોઈએ છે. દાદા ભગવાન પાસે મળે તો બરાબર છે, બરાબર. વાત સમજે ને? કોઈ સાધુ ભગવાન પાસે મળે તો બરાબર છે, કોઈ મુસલમાનનો ધર્મ છે એની પાસે તો મોક્ષ જોઈએ છે, મારે બીજું કશું જોતું નથી. તો બહુ ઇઝીલી કોઈ બી ઠેકાણે જઈ શકાય. બરાબર છે. વાત સમજે ને? હવે જે બી જગ્યાએ જવાનું થાય પણ મારે મોક્ષ જોવો છે તો એની જોડે વાતો જ એવી થાય. બરાબર છે. તે પેલો જ સ્વીકાર કરે કે ના માર્ગ, આ વ્યક્તિ માર્ગમાં છે. હા, વાત સમજ્યા કે એને ના? એક્સેપ્ટ થઈ જાય. પણ મેં પકડી રાખ્યા કે ના મારે દાદા ભગવાન જોડે જ કરવું છે, તો ના તો થાય. બીજું પછી એ થાય. હા, ના થાય. હવે એક વ્યવહાર બનતો કે દાદાને મળ્યા પેલા બીજા કેટલાને મળ્યો છું, લાગે કે હા જૈમિત બી સરસ હતા ને કેમ બીજી જગ્યાએ જતા રહ્યા, ફસાઈ ગયા બધી વસ્તુ. આ તો બધું મિથ્યાત્વ છે. એટલે એને તો થાય ને, એને પ્રશ્ન જેનો ખુલાસો તો આપવો પડે કે ના આપવો પડે? તો ભાઈ અમારે તો મોક્ષ જોઈએ છે ગમે ત્યાંથી થાય. ચાલો ભાઈ કે ભાઈ આવી રીતે 9 વાગ્યાનું ગોઠવ્યું છે, આપણે ફલાણા આચાર્યને મળવાનું છે, મળ્યા. હા, સમજ્યા ને? પણ એને જે રીતે પ્રશ્ન પૂછ્યા તો એના ખુલાસાના સમાધાન થયા. તો કીધું આ બે છોકરાની ચિંતા કરવાની જરૂર નથી, હિન્દુમાં જાય, મુસલમાનમાં જાય, ક્રિશ્ચનમાં જાય, પણ માર્ગે છે, એની ગાડી પાટા ઉપરથી ઉતરી નથી, પતી ગયું. બરાબર છે. હવે આ ખુલાસા આવી રીતે આપણે આપીએ છીએ? ના આપી શકીએ. આપણે હજી આ ભાગમાં પણ આગ્રહ, દુરાગ્રહ, હટાગ્રહ, મતાગ્રહ પકડ છે. વિકલ્પ આ એટલે આજ વાત સમજે? દાદા એટલે દાદા, પેલું હતું પેલું, પેલું હતું પેલું. વાત સમજ્યા ને? દરેકની પોતપોતાની અલગ અલગ પ્રકારની પકડો છે. બરાબર છે. એ પકડો છે એ રીતે આખી બધી વસ્તુ બને છે. બરાબર. વાત સમજ્યા ને? એટલે ખુલાસો સમાધાન લેવું પડશે કે નહીં લેવું પડે? લેવું પડશે. એટલે જ કીધું છે ને કે લાખ જ્ઞાનીઓ હોય તો એનો એક જ મત હશે. એટલે જે સમજણના લેવલ પર છે ને એ ગમે ત્યાં જશે ને તો એનું કામ, એનું અર્ક જ પકડશે. ગમે ત્યાં જ્ઞાનીઓ પર એક જ મત હશે. અને એક અજ્ઞાની હશે તો લાખ મત હશે. એ ગમે ત્યાં જશે તો એને મત વાળું. આ બધી વસ્તુ એટલી બધી માર્મિક છે, એટલો બધો મેસેજ આપવા માંગે છે, વાત સમજે ને? પણ ખ્યાલ નથી આવતો. હજી બી આપણે આપણા પોતાનો જે લઈને આ જે પ્રવાહમાં વહી જઈએ છીએ. વાત સમજે કે ના સમજે? આ વસ્તુ સમજવાની. શું કહો છો હસમુખભાઈ? સાહેબ, આપે જે હમણાં છેલ્લે વાત કરી ને કે અસરની વાત જે થઈ ને, અસર, તો મને એવું સમજાણું એક દાદાની એવી વાત છે એમ કે અસર થશે પણ અસરની અસર ન થવી જોઈએ. બરાબર છે.
એટલે આ જે વાત આપણે સમજાવતા હતા ને ત્યારે મને એ વસ્તુ પકડાની કે અસરની અસર ન થવી જોઈએ. અસર તો થશે. ઇફેક્ટની ઇફેક્ટ ના થવી જોઈએ. ઇફેક્ટની ઇફેક્ટ ન થવી જોઈએ. સાચું છે ને? પણ તેમ છતાં એ વાક્ય થોડું અઘરું લાગે. એટલે પહેલી ઇફેક્ટ ફરજિયાત છે અને બીજી ઇફેક્ટ મરજિયાત છે એવું કહી શકાય સાહેબ તો એમાં? કે એ તો બરાબર છે કે ઇફેક્ટ વસ્તુ છે, પણ હવે આ ઇફેક્ટને પણ આપણે બહુ જુદી રીતે કન્વર્ટ કરી નાખી છે. બરાબર એટલે અત્યારે અસરની અસર ના થાય, ઇફેક્ટની ઇફેક્ટ ના થાય, એ વાક્ય બહુ ભારે પડી જાય. બરાબર. એટલે પહેલા અસર વાક્ય થાય છે, બોલો આપણે અસર થાય છે, હાજી હા. તો અસર ક્યારે થાય કે હું હસમુખભાઈ છું તો તો અસર અસર થાય. થાય. બરાબર છે હા. પણ મારું નામ હસમુખભાઈ છે ને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું બરાબર છે. તો અસર નથી થતી. બરાબર છે. એ બધા હું કરું છું તે કરે છે તેવો કરે છે તો અસર કહેવાય છે. પણ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી, તો એ અસરથી મુક્ત થઈ ગયા. આ વસ્તુ એને વધારે સમજાશે. વધારે સમજાય. બરાબર છે. પણ ઇફેક્ટની ઇફેક્ટ નહીં થાય એ નહીં સમજાય. નહીં સમજાય. એટલે આ અમારે ગઈકાલે જ એક વ્યક્તિ આવી હતી કે ભાઈ આ અસરો થાય છે. મેં કહ્યું આ અસરો થતી નથી. બરાબર છે. આ તમે શુદ્ધાત્મા થાય એટલે તમને આ બધું દેખાય છે, સમજાય છે. દેખાય છે. બરાબર. વાંચો ને એને. એટલે અસરો નથી થતી, પણ આ જ્ઞેય થઈ ગયા ને તમે જ્ઞાતા થઈ ગયા, તમે દ્રશ્ય થઈ ગયા ને દ્રષ્ટા થઈ ગયા. વાંચો ને એને. બરાબર છે. અસરો શેના આધાર છે? વાસ્તવિક હોય તો જ અસર થાય ને. બરાબર છે. પણ વાસ્તવિક ના હોય તો ન થાય. ના થાય. તો સિનેમામાં બધું વાસ્તવિક હોય છે કે વાસ્તવિક નથી? નથી વાસ્તવિક. તો એની કેટલી અસર થાય છે? જરાય નહીં. જરાય નથી. એટલે આ વસ્તુ સમજવાની. બરાબર છે. તો કે હું હસમુખભાઈ છું તો અસર થશે. તો થશે. હું બરાબર. કરું છું તે કરે છે તેવો કરે છે તો અસર થશે. થશે. પણ બાય રિલેટિવ પોઈન્ટથી હસમુખભાઈ છું, બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે તો અસર નહીં થાય. વાસ્તવિકતા પકડાશે તો અસર નહીં થાય. હવે વાસ્તવિકતા પકડાઈ ગઈ છે. હા, કન્ટિન્યુટી નથી. કન્ટિન્યુટી નથી. એની પ્રતીતિ છે પણ લક્ષ અનુભવમાં વધઘટ થાય છે કારણ કે કૃપાથી આપેલું છે. બરાબર છે. વાત સમજ્યા ને? પણ ખરેખર અસર શબ્દ વપરાય ખરો? નહીં. ના વપરાય. ના વપરાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અસર શબ્દ ના વપરાય. જ્ઞેય ને તમે જ્ઞાતા થઈ ગયા, દ્રશ્ય ને તમે દ્રષ્ટા. બરાબર. હવે જો તમે એ જ્ઞેય અને જ્ઞાતા ને તમે દ્રશ્યને દ્રષ્ટા કરશો તો તમે બહુ જલ્દી બહાર નીકળી જશો. પણ ઇફેક્ટની ઇફેક્ટ રહી નહીં એ સમજવું બહુ અઘરું છે. એ અમુક લોકો સમજી શકે. એટલે અસર શબ્દ જ અસર કરી દે એવો છે. હા, એ અસર કરી દેવો છે. એટલે એ શબ્દને જ આપણે જ્ઞેયમાં કન્વર્ટ કરી નાખ્યો. બરાબર છે. ઉડાડવો જ પડે એને. કારણ કે વાસ્તવિકતા, ધારો કે લડાઈ થઈને ખૂન થયું, વાસ્તવિક થયું તો તમને અસર થશે. બરાબર છે. કે મારા હસબન્ડને મારી નાખ્યો કે મારા છોકરાને મારી નાખ્યો, અસર થશે. બરાબર છે. પણ પિક્ચરમાં નહીં. નહીં થાય. બરાબર છે જ નહીં. છે જ નહીં. તો તમને ખબર પડી ગઈ ને કે હું હસમુખભાઈ છું જ નહીં. મારું નામ છે. બરાબર. હું એનાથી જુદો છું. એ બધા કરતા છે. ચલો તમે કરતા છો તો તમે ક્યારે તમારી જાતને મરવા દેશો? નહીં. તમે ક્યારે તમારી જાતને રોગ થવા દેશો? ના. વાત સમજે ને? પણ થાય છે ને. બીમાર પડો છો કે નથી પડતા? પડીએ છીએ. અને મરી જાવ છો ને હા, તો કરતા જ છે જ નહીં, ખાલી આરોપ જ કરો છો. તો હવે અસર શબ્દ વપરાય? ના વપરાય. ના વપરાય. તે જ્ઞેય થઈ ગયું, તમે જ્ઞાતા થઈ ગયા. એટલે હું એની જગ્યાએ જતો રહ્યો, હસમુખભાઈ એની જગ્યાએ જતો રહ્યો. બરાબર છે. જળ અને ચેતન નજીક આવતી જે ત્રીજી વસ્તુ ઊભી થતી હતી એ ઉડી ગઈ. બરાબર છે. એટલે ખાલી ઝળકે જ છે, દેખાય ઝળકે છે. એટલે જ્ઞેય જ્ઞાતા છે. બહુ સરસ. એટલે ઝળક્યું, દેખાયું તમને. એટલે બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વાત. હવે જોનારો થયો. વાત સમજાય ને? બરાબર તો છે. જેવો જોનારો થયો ને એ ઉપાય એના મેતે જ મળશે ને એમાંથી પાર ઉતરી જશે. ઉપાય એની મેળે મળી જાય. ઉપેય થાય. એટલે બરાબર છે. બહુ એટલે એ જોનારો થયો એટલે એ ઉપેયમાં આવી ગયો. ઉપેયમાં આવી ગયો. જોનારો થયો એટલે ઉપેયમાં આવી ગયો. એટલે પછી જે સંયોગ છે એનો એક્ઝેક્ટ એને ઉપાય મળી જશે. વાહ. એટલે એને ઉપાય કરવો નહીં પડે. કરવો નહીં પડે. પછી જોનારાના આધારે એ જે કુદરતી નેચરલી ઉપાય આવશે અને પ્રાપ્ત સંયોગનો સમય સાધીને સંભાવ નિકાલ કરશે. ઉપાય તો એની જગ્યાએ પડેલો જ છે પણ પોતે ઉપાયમાં આવે તો થાય. પોતે ઉપાયમાં આવે તો થાય. બરાબર છે. પોતે ઉપાયમાં આવે. એટલે જોનારો થયો એટલે ઉપેયમાં આવ્યો, આત્મામાં આવ્યો તમારે. એટલે તરત જ નેચરલી ઉપાય એને મળી જશે અને એ પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરી નાખશે. એટલે કામ થઈ ગયું. હવે અસર બોલ્યા કરશો તો ધીમે ધીમે ગાળા થઈ. બરાબર છે. બહુ સરસ. વાસ્તવ ને મેન્ટલ થઈ જશો અને આને આ બોલશો એ જ્ઞેયને તમે જ્ઞાતા, એ દ્રષ્ટિને તમે દ્રષ્ટા, તો તમારું કામ થઈ ગયું. બરાબર છે. વાત સમજે? અસર શબ્દ પોતે જ ઇફેક્ટિવ છે. આ પોતે જ ઇફેક્ટિવ છે. એટલે તમને અસર થશે એટલે બહાર નીકળી જ નહીં શકો. નીકળી જ નહીં શકો. બરાબર છે. વાસ્તવ ને? પણ એ તમારે આખું તમારાથી કે જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા, દ્રષ્ટિ થઈ ગયું. કારણ કે દરઅસલ છે જ નહીં. છે જ નહીં. બરાબર છે છે. નહીં. હકીકતમાં હસમુખભાઈ છે તો ગયા અવતાર આ જ હતા? ના, ખબર નથી. આવતા અવતાર આ જ નહીં. ખબર નથી. આ પત્ની છે તો આવતા અવતાર ગયા અવતાર આ જ હતી તો ખબર નથી. આવતા અવતાર આ જ છે ખબર નથી.
છે જ નહીં એને છે કહીએ છીએ સમયવર્તી છે ખાલી. એટલે બરાબર. તરત જ એને આપણે શું ઇક્વેશન મૂક્યું, બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છે, બાય રિલેટિવ પરથી મારા વાઈફ છે, બાય રિલેટિવ પરથી મારા છોકરા છે, અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે. આજ્ઞેય થઈ ગયું. થઈ ગયું. બરાબર છે. એટલે અસર થી ઊભી જ નહીં થાય. બરાબર અને છે. તેમ છતાં અસરની અસર થાય છે ને અસરની અસર નથી, એ બધું અઘરું પડી જાય. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હસમુખભાઈ વાત સમજે કે ના હાજી, હા સમજાય? સમજાયું. બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હાજી થયું સમાધાન. હાજી. જય સચ્ચિદાનંદ.